टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ફ્રાઈડે શુક્રવાર આવી ચૂક્યો છે. 1 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ સિરીઝની શરૂઆત થઈ રહી છે ઘટાડા સાથે. આ મહિનાની શરૂઆત ખરાબ થઈ રહી છે, ત્યારે શું પ્રકારના સંકેતો ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે ઓગસ્ટ સિરીઝની શરૂઆતમાં નબળાઈના સંકેત. એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો 10%ની નીચે. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં દબાણ. ગિફ્ટ નિફ્ટી તરફથી 150 અંકની નબળાઈના સંકેત. યુએસ ફ્યુચર્સમાં મામૂલી નબળાઈ. એશિયન માર્કેટ્સ પણ લાલ નિશાનમાં. મેક્સિકો સિવાય બાકીના બધા જ દેશો માટે આજથી લાગુ ટેરિફ સાથે ટેરિફ બચાવવા પર બીજા દેશ પરથી ઇમ્પોર્ટ કરવા 10 થી 40% વધારાના ટેરિફની જાહેરાત. ભારત માટે 7 દિવસની મુક્તિ. પહેલા ત્રિમાસિકમાં કોલ ઇન્ડિયાનો નફો 20% ઘટ્યો. આવકમાં 4%, માર્જિનમાં 3%નો ઘટાડો. સારા રહ્યા જેએસડબલ્યુ એનર્જીના Q1 પરિણામ. નફો 42% આવ્યો અને આવકમાં 80%નો વધારો. આઈશર મોટર્સના પરિણામ અનુમાન પ્રમાણે નફામાં 10%, આવકમાં 15%નો વધારો, પરંતુ માર્જિનમાં 3%નું દબાણ. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવા જઈ રહ્યા છે. જુઓ, આપણે ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છીએ. દિવસ, સિરીઝ, મહિનો બધું જ આજે શરૂ થઈ રહ્યું છે અને આ બધા જ શરૂઆતી સંકેતો સારા નથી. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના હું સંકેત તમને આપી દઉં. દિવસની શરૂઆત કરી આપણે 98 પોઈન્ટ મામૂલી ઘટાડા સાથે. ઘટાડો ફરી એકવાર વધ્યો. અત્યારે ફિલહાલ તમે જુઓ છો 130 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો પણ હતો. એટલે બેઝિકલી તમે ગઈકાલે 144 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા, 98 પોઈન્ટના ઘટાડે ખુલ્યા અને ફરી એકવાર 144 પોઈન્ટનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. એટલે સિરીઝની શરૂઆત નકારાત્મક પરિબળો સાથે. ગઈકાલે ટ્રમ્પ સાહેબે ટેરિફની મિસાઇલ છોડી. આજે ટ્રમ્પ સાહેબે હિંચકો નાખી દીધો. 1 અઠવાડિયાનો 8 ઓગસ્ટથી લાગુ કરીશું ભારત પર, એવું કહી દીધું. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં મામૂલી નફા વસૂલી તમને જોવા મળી હતી. અમેરિકન માર્કેટ્સ રેકોર્ડ હાઈ પર સતત છે અને ડોલર ઇન્ડેક્સની અંદર, એટલે કે અમેરિકન ડોલર બાકી બધી જ કરન્સી સામે 100ને પાર ડોલર ઇન્ડેક્સ નીકળી ચૂક્યો છે. આ પણ હકીકત તમે ધ્યાન પર રાખો. એટલે બેઝિકલી ગ્લોબલ ઇકોનોમી માટે ખરાબ, પણ અમેરિકા માટે સારું. એટલે આ લીલા નિશાનમાં તમે જોઈ રહ્યા છો. ઓકે, હવે આવો આગળ. પરિસ્થિતિ આપણે સમજીએ. વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે. એફઆઈઆઈ અને ડીઆઈઆઈની પરિસ્થિતિ ગઈકાલે હતી. મંથલી એક્સપાયરીને દિવસે પણ વિદેશી રોકાણકારો વેચીને ગયા છે. કેટલું વેચ્યું છે? 5,588 કરોડ રૂપિયા મેજર વેચવાલી તેઓ કરીને ગયા છે. સામે પક્ષે તમે જોવા જાઓ 6,372 કરોડ રૂપિયા ડીઆઈઆઈએ બચાવવાની કોશિશ કરી છે. તો બેઝિક સ્ટોરી એ છે કે હજુ પણ એફઆઈઆઈને વેચવું છે. તેઓનો લોંગ શોર્ટ રેશિયો અત્યારે ફિલહાલ અંડર 10 છે. 10થી પણ નીચે 9 પોઈન્ટ સમથિંગનો તમને જોવા મળી રહ્યો છે. ઓકે, એટલે એફઆઈઆઈઝ દબાવીને શોર્ટ કરીને બેઠા છે. કેશ માર્કેટમાં પણ હું તમને મંથલી આંકડો આગળ બતાવીશ એફઆઈઆઈનો કેટલું વેચ્યું છે. અને આવી સ્થિતિમાં તેમને અત્યારે ભારતીય માર્કેટ્સમાં પોઝિટિવ રહેવામાં બિલકુલ રસ નથી. આ છે તમારી સિરીઝની શરૂઆત. વિચારો, ઓગસ્ટ મહિનાની શરૂઆત તમે માત્ર 10ના લોંગ શોર્ટ રેશિયો પર કરી રહ્યા છો. એટલે આ ઓલમોસ્ટ હિસ્ટોરિકલ લોને નજીકનું કહેવાય. હિસ્ટોરિકલ લો ઓલમોસ્ટ એક સમયે ક્યારેક 7 પણ આવેલું હતું, ક્યારે એ ખ્યાલ નથી, બટ યસ. અને આવી સ્થિતિમાં તમારો લોંગ શોર્ટ રેશિયો અત્યારે ફિલહાલ 10 પર છે, જે બહુ જ ખરાબ વાત. ગઈકાલે ફ્યુચર્સના 1470 કરોડનું સેલિંગ છે. હવે આમાં રોલઓવર્સ હોય, એક્સપાયરી હતી, એટલે આપણે બહુ મહત્ત્વ ન આપીએ. બેંક નિફ્ટીના ફ્યુચર્સ થોડા ખરીદ્યા છે, ફિન નિફ્ટીના ફ્યુચર્સ થોડા ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ વેચ્યા છે અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ વેચ્યા છે. કોઈ બહુ મહત્ત્વ
હું આજે નહીં આપું. માત્ર અને માત્ર લોંગ શોર્ટ રેશિયોના હિસાબે આપણે ઓલરેડી જોઈ જ રહ્યા છીએ કે 768નો તમારો બંધ હતો અને બીજા 100-150 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત. સામે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ તમે જોઈ લો ખાસો એવો વધ્યો છે. આવો FI2 ઇમેજ પર ઓપ્શન્સ ઓબ્વિયસલી ગઈકાલે એક્સપાયરી હતી, બટ સ્ટીલ ઓપ્શન્સ માર્કેટમાં તમે નજર કરો તો તેમણે 7,919 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદ્યા છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી 3,000 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા. ફિન નિફ્ટીની અંદર 1,652 કરોડના ઓપ્શન વેચ્યા, 1,285 કરોડના ઓપ્શન અહીંયા વેચ્યા છે મિડ કેપ સિલેક્ટ, અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ વેચ્યા. આ બધું પણ એક્સપાયરીને લઈને ભૂલી જાઓ. પછી આવો 1,530 કરોડ અને 772 કરોડ, આ પણ સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ ભૂલી જાઓ, બધું એક્સપાયરી રિલેટેડ હતું. માત્ર અને માત્ર એક વાત યાદ રાખો, FIIs મોસ્ટલી શોર્ટ સાઇડ પર એટલે કે વેચીને બેઠા છે. એમને ભારતીય માર્કેટ્સમાં બિલકુલ અત્યારે ખરીદવામાં રસ નથી. હવે થાય શું? તમે શોર્ટ સાઇડ પર બેઠા છો સિરીઝની શરૂઆતમાં, એટલે તમારે હવે નવા શોર્ટ તમે ઊભા કરી શકો એવી જગ્યા બહુ ઓછી રહે. નવા શોર્ટ ઊભા કરવાની જગ્યા તમારા પાસે નથી, એટલે તમારે શું કરવું પડે? યા તો થોડી ખરીદી કરીને પછી વેચવું પડે, અને યા તો તમે આમને આમ બેસી રહો. નવું મોમેન્ટમ તમને મળે નહીં. હજુ પણ 7 સુધી ગયા હતા એક સમય, એટલે હજુ પણ વેચવાની જગ્યા નીચે ખુલ્લી છે, પણ તમે બેઝિકલી ઓવરસોલ્ડ સ્થિતિમાં છો. ઓવરસોલ્ડ મતલબ શું? કે વેચવાની બહુ વધારે થઈ ગઈ. હવે એનો મતલબ એ થાય કે તમારે થોડું ખરીદવું પડે. તો આના માટે ઓપ્શન્સના ડેટા સમજવા પડે, ફ્યુચર્સના ડેટા સમજવા પડે. જો ફ્યુચર્સના ડેટા લોંગ શોર્ટ રેશિયો તો 10 પર છે, રાઈટ? તો ઓપ્શન્સમાં શું થઈ રહ્યું છે? કેમ કે ફ્યુચર્સ જે છે તે મીડિયમ શોર્ટ ટર્મ હોય, ઓપ્શન્સ એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ હોય, રાઈટ? તો આવી સ્થિતિમાં આવો નજર કરીએ પહેલાં તો FIIના મંથલી ચાર્ટ્સ પર. FIIના જે મંથલી આંકડાઓ છે તેમાં તમે નજર કરશો કે આ મહિને સો ફાર FIIs જે છે તે 47,666 કરોડ રૂપિયાનો માલ વેચીને ગયા છે. આ છેલ્લે ફેબ્રુઆરીમાં આંકડો હતો, તે બાદ પહેલો મહિનો છે, અને નવું નાણાકીય વર્ષ જે એપ્રિલથી શરૂ થયું ત્યારબાદ પહેલો મહિનો છે કે FIIs શોર્ટ કરીને ગયા, કેશમાં વેચીને ગયા. જુઓ, નવા નાણાકીય વર્ષમાં પણ એમણે એવી કોઈ ખાસ ખરીદદારી કરી તો નહોતી જ, એટલે FIIs હજુ પણ ભારતીય માર્કેટ્સ પર કોશિયસ રણનીતિ અપનાવી રહ્યા છે. અને આમ પણ આપણા Q1 પરિણામો જે આવ્યા છે તે એવા કંઈ ધાંસુ તો છે જ નહીં. બેન્ક્સના NPA વધી રહ્યા છે, કોઈ પણ સેક્ટરમાં ગ્રોથ નથી, IT સેક્ટર પ્રોબ્લેમમાં છે. એટલે આવી સ્થિતિમાં ખરીદવાના કારણો કોઈ એવા છે નહીં. GDP પણ કઈ જગ્યાએ જશે આગળ, મોંઘવારી ભલે કંટ્રોલમાં હોય પણ ગ્રોથ નથી ક્યાંય, અને જ્યાં સુધી ગ્રોથ ન દેખાય ત્યાં સુધી માર્કેટમાં તેજી ન થાય, એટલા માટે તેઓ વેચીને ગયા છે. બચાવે છે કોણ? DII મંથલી આંકડો આપો. DII અત્યારે ફિલહાલ પૂરેપૂરા બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 60,939 કરોડ રૂપિયાનો આંકડો તમને DIIની ખરીદદારીનો જોવા મળી રહ્યો છે. તેઓ સતત ખરીદી રહ્યા છે. જુઓ, ઓક્ટોબર મહિનાથી તેમણે સતત પોતાના પૈસા જે છે તે ભારતીય માર્કેટ્સમાં ઠાલવ્યા છે. નો ડાઉટ તેઓ ઓક્ટોબરની સામે અત્યારે જોઈએ તો લાભમાં જ છે. તેમ છતાં પણ, કેમ કે જુઓ, નવેમ્બરમાં આંકડો તમે જુઓ છો, ઓક્ટોબરનો આંકડો 24,205નો હતો મંથલી ક્લોઝ, પછી 24,131. એટલે તમે પાછલા ઓક્ટોબરમાં પણ 24,200, પછી 24,100 ત્યાં હતા, અને અત્યારે પણ તમે એને જ નજીક જઈ રહ્યા છો. વચ્ચે 25,000 ખાલી અહીંયા આવ્યું હતું જૂન મહિનામાં, રાઈટ? એટલે મંથલી ક્લોઝના હિસાબે પણ જોવા જાઓ તો કંઈ ખાસ સારો સુધારો જોવા નથી મળ્યો, જે હું મંથલી ચાર્ટ્સમાં આગળ વાત કરીશ. હવે જ્યાં સુધી આપણે FI અને DIની રણનીતિ વાત છે સમજી ચૂક્યા છીએ, સમજમાં આવે છે કે અહીં વિદેશી રોકાણકારો વેચી રહ્યા છે, બચાવવાની કોશિશ DII કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોના ફ્યુચર્સના પોઝિશન્સ પણ નેગેટિવ સાઇડ છે, પણ ઓપ્શન્સમાં શું થઈ રહ્યું છે ત્યાંથી હવે આપણે આગળ ચર્ચા કરવાની છે એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 130 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી ગેપ ડાઉન ઓપનિંગ આપે છે. આવો હવે નિફ્ટીની આજની શું પોઝિશન્સ હોઈ શકે, હવે માર્કેટમાં શું રણનીતિ રાખવી સમજીએ. 3 લેવલ્સ તમારા સ્ક્રીન પર જુઓ છો, ઓલરેડી હું ઘણા દિવસથી બતાવું છું. સીધા જ ક્લોઝ કેમેરા પર આવી જાઓ. તમે જુલાઈ મહિનો અહીંયાથી શરૂ થયો હતો તમારો, હાઈઝ પર ઓપન થયા અને લોઝ પર ક્લોઝ થયા. આગળ જૂન મહિનો તમે જુઓ, લોઝને નજીક ઓપન થયા, લો બનાવવાની કોશિશ કરી, સરસ તેજી જોઈ, સરસ 3% ચાલ્યો હતો એ મહિનામાં નિફ્ટી. હવે આ પરિસ્થિતિમાં છો તમે તળિયે. ઓગસ્ટ મહિનામાં ગેપ ડાઉન ઓપનિંગ મતલબ શું? 24,613નું લેવલ
હવે તમારા માટે મહત્ત્વનું બની જાય છે. આપણી ટ્રેન્ડ લાઇન અહીંયા જે બનેલી જ છે તે છે 24,740. આપણી બેઝિક કન્ડિશન એ જ હતી કે ઓગસ્ટ મહિનામાં આને ઉપરનું ક્લોઝ જોઈએ અને તમને 24,768નો ક્લોઝ મળી ગયો છે. સો ઇન્ટ્રાડે ચાર્ટ્સ તમારા પોઝિટિવ બંધ થયા, ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છો. 24,768થી 100 પોઈન્ટ એટલે કે 668 થયા તમે. એટલે બેઝિકલી આપણો જે આ 740નો લેવલ છે તેને નીચે તમે ઓપન થયા. એ લેવલને નીચે રહો છો તો જોખમ શું ઓપન થાય છે? સૌથી પહેલાં 100 દિવસની મૂવિંગ એવરેજનું જોખમ 613. 613ને નીચે બીજો જોખમ 200 દિવસની મૂવિંગ એવરેજ જે છે 436. અને એને નીચે મારી ટ્રેન્ડ લાઇન આવે છે 338. મારા માટે 740ને નીચેનો બંધ બીજી બાજુનો છગડીયો હોવો જોઈએ. 740ને નીચેનો બંધ એટલે 338નું જોખમ ખુલ્લું. પરંતુ આજે તમે ગેપ ડાઉન ભલે ઓપન થઈ રહ્યા હો, ઓપ્શન્સના ડેટા કંઈક બીજી સ્ટોરી કહે છે, હું આગળ ડિસ્કસ કરીશ. એટલે તમારા માટે આજે લેવલ કયું મહત્વનું થઈ ગયું? 768ના ક્લોઝ સામે 740. જો 740ને ઉપર તમે આવી જાઓ છો તો તમારા માટે તેજીના ચાન્સ બને છે. અને એવું લાગી પણ રહ્યું છે કે એક વખત એવું થાય, કેમ કે લોંગ શોર્ટ રેશિયો કેટલો છે? 10 પર છે. એટલે હવે અહીંયાથી ખાસ તેજી માટેની તૈયારીઓ શરૂ થવી જરૂર જોઈએ. પરંતુ Q1 નંબર સારા નથી તો તમારે શું કરવું જોઈએ? ઉછાળે વેચવા માટેની પણ તકો સાથે સાથે જોવી પડશે. એવું જરૂરી નથી કે માત્ર ખરીદવાનું જ છે. માર્કેટ અત્યારે બહુ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે. તમારી પરિસ્થિતિ પણ એટલી જ ફ્લેક્સિબલ હોવી જોઈએ. જ્યારે ટોપ બને તમને લાગે તમે વેચી દો, જ્યારે તમને એવું લાગે બોટમ બની રહી છે ખરીદી દો. હવેની પરિસ્થિતિ રસપ્રદ. સો ઇન્ટ્રાડે માટે 15 મિનિટના ચાર્ટ પર આવી જાઓ. મેં જે તમને આ 3 લેવલ્સ દર્શાવ્યા છે 15 મિનિટના ચાર્ટ પર આપણે જોઈએ કે શું થઈ શકે તેમ છે. ગઈકાલે ડેઝ લો તમારા બન્યા હતા. ટ્રમ્પ સાહેબે મિસાઇલ છોડી એટલે ત્યાંથી સરસ રિકવરી બતાવી, પણ પછી ફરી એકવાર એક્સપાયરીને મૂવના ભાગ સ્વરૂપે તમે વેચવાલી દર્શાવી. રાઈટ. હવે આજે તમે ફરી એકવાર ગેપ ડાઉન ઓપન થઈ રહ્યા છો. લગભગ આજે તમારા ગઈકાલના 650 આસપાસના લેવલ બન્યા હતા, ડેઝ લો 650, તેને નજીકની ઓપનિંગ તમારી થવાની છે. એટલે બેઝિકલી ત્યાં એક બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી શરૂઆતી બનશે. બાય ઓન ડિપ્સ જ બનશે. રીઝન છે ઓવરસોલ્ડ સ્થિતિમાં માર્કેટ્સ છે, એક સપોર્ટ લઈને ઉપર આવશે. ધારો કે 650 પર ન ટક્યા તો મેં તમને કહ્યું તે પ્રમાણે 550 પર તમારી જે મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ તમે જશો, જ્યાંથી એક સપોર્ટ લેવાની પૂરી કોશિશ માર્કેટ્સ કરશે. એટલે તમે શરૂઆતમાં શું કરો? 650 પર ટકો છો કે નહીં પહેલાં જોઈ લો. ઉતાવળ ન કરો ખરીદવાની, નહીં તો પછી 550 સારી ખરીદદારીની જગ્યા છે જ્યાંથી તમે બાય કરો. તો ફરી એકવાર 650 અને 774 આપણું જે લેવલ આગળ મેં તમને બતાવ્યો હતો એ 774નું લેવલ છે કે જેને ધ્યાન પર તમે રાખો. બીજું, આ તમે એક ટ્રેન્ડ લાઇન જુઓ છો ઉપર બ્લેક કલરની, જે છે 886નું લેવલ. તમે ડેઇલી ચાર્ટ્સ પર ફરીથી આવો જરા. આ 886નું જે લેવલ છે ને એ મારે તમને થોડું સમજાવવું છે. એક દિવસના ચાર્ટ નિફ્ટીના, માત્ર આ 4 કેન્ડલ પર ફોકસ કરો, જેમાં ઉપર આ બ્લેક લાઇન તમને અહીંયા જોવા મળી રહી છે. આ તમારા માટે 28 તારીખ છે, 29 તારીખ, 30 અને 31, બરાબર. આ સપ્તાહ બેઝિકલી આ સપ્તાહે 4 વખત તમે 24,886થી રિજેક્શન બતાવ્યું છે. એટલે આ લેવલને પાર કરવામાં તકલીફ પડી રહી છે. બીજું, તમને યાદ હશે કે બપોરે યોમિકે પણ કહ્યું હતું કે ભાઈ 50 દિવસ અને 10 દિવસની મૂવિંગ એવરેજનો કન્જંક્શન જે આવી ગયો છે 928 પર, 928, 923 બેઝિકલી છે. એટલે આપણે આને ચલો આને પણ એવરેજ કરીને 925નું એક્ઝેક્ટ પ્રિસાઇઝ લેવલ કાઢી દઈએ. રાઈટ. આજે તો 10 દિવસની મૂવિંગ એવરેજ ફર્ધર નીચે આવશે જ ગેપ ડાઉન ઓપનિંગમાં. તો 925નું લેવલ બેઝિકલી ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી બની ગઈ, કેમ કે 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં આવીને ઊભી છે. એટલે નવી તેજી ક્યારે થશે? 925. એટલે તમારે શું કરવાનું? ધારો કે 550 તમે ખરીદ્યું છે તો 886, 925 બે લેવલ તમારા ટાર્ગેટ બની જાય, ત્યાં બુક કરી દેવાનું. આનાથી આગળ જવાના ચાન્સીસ છે જ નહીં. આમ તો 886 3 દિવસ 4 દિવસનું રિજેક્શન છે જ તમારું. રાઈટ. આ લેવલ એટલે બેઝિકલી આ જ લેવલ પર તમારે ધ્યાન રાખવાનું. નવી તેજી 925ને ઉપર ટકો તો તમે કરો છો જે 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજ. હવે સાપ્તાહિક ચાર્ટ્સ પર આવો. એક અઠવાડિયાના ચાર્ટ્સ પર નજર કરીએ, કેમ કે આ બહુ મહત્વની જગ્યા છે. એક અઠવાડિયાના ચાર્ટ્સમાં 24,740 તમે બચાવ્યું ખરું, પરંતુ તમે જુઓ ને એપ્રિલ મહિનામાં જે કન્જંક્શન ઝોનમાં તમે એન્ટર થયા હતા, જે આ લેવલ હતું, આ છે 24,000 ને બહુ નજીકનું 24,050, બરાબર. આ એપ્રિલ મહિનો, પછી આ મે મહિનો, આ જૂન મહિનો,
એટલે મે મહિનામાં ફાઇનલી તમે જૂન મહિનામાં બેઝિકલી જે બ્રેકઆઉટ બતાવ્યું ત્યાં સુધી તમે આ બોક્સમાં હતા. રેન્જ શું છે? ઉપર 25,222. ચલો એક વખતે ભૂલી જાઓ, આનો એવરેજ કાઢો તમે તો એ શું થાય છે? ઓલમોસ્ટ 25,000. એટલે ઉપર 25,000 આ બોક્સમાં એની મધ્યાંતર રેખા આપણી આવે છે 24,740નું લેવલ, અને એને નીચે 24,338નું લેવલ, એને નીચે 24,050નું લેવલ, જે આ 24,338 આ. તો બેઝિકલી તમે આ 1, 2 અને આ 3 લાઈન જો કન્સોલિડેટ થવું હોય તો 24,000 ને નીચે નહીં જાઓ, 24,050 તેવું આપણને સમજવા મળી રહ્યું છે. અને 24,050 પરફેક્ટ બાય ઝોન તમારા માટે બને જો કોઈ ઘટાડો આવે તો. આ થોડી મંથલી અને વીકલી પોઝિશન્સ જોઈ રહ્યા છીએ આપણે, રાઈટ? એટલે આ અઠવાડિયાનો ક્લોઝ આપણને જો 24,740 ને નીચે મળે છે તો તકલીફ. એટલે આજનો ક્લોઝ મને 24,740 ને નીચે નથી જોઈતો, નહીં તો પછી હવે આપણે જઈ રહ્યા છીએ 338 તરફ. એમાં વચ્ચે 20 દિવસની મૂવિંગ એવરેજ આવે છે જે 578નું લેવલ છે, એટલે કે 500-550 એક સારો સપોર્ટ જરૂર બની રહ્યો છે. મંથલી ચાર્ટ્સ ડિસ્કસ કરીએ, બીકોઝ અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહી છે. ઇનસાઇડ બાર ફોર્મેશન બન્યું છે અહીંયા, જેમ યોમિકે પણ સમજાવ્યું હતું તમને એ પ્રમાણે. અહીં હાઈઝ અને જે લોઝ બન્યા છે, બેઝિકલી આ કેન્ડલ અને તેનો હાઈ અને લો આ મહિનાની અંદર રહ્યો છે, જેને કહેવાય છે ઇનસાઇડ બાર, રાઈટ? તો આવી સ્થિતિમાં ઇનસાઇડ બાર પછીની મોમેન્ટમ બહુ વાઇલ્ડ હોય છે. અગેઇન 24,740નું લેવલ આપણું બહુ મહત્વનું છે. ઓલરેડી એને ઉપરનો બંધ ઓગસ્ટે આપી દીધો, હવે તો જુલાઈએ આપી દીધો, એટલે હવે ઓગસ્ટનો કેન્ડલ અહીંયાથી બનવાની શરૂઆત થશે, જેમાં 24,740નું લેવલ આપણા માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. ભૂલે ચૂકે 24,338 આવે છે તો એ તમારા માટે પહેલી જગ્યા બને. જો પોઝિશનલ ETF બાયોન ડિપ્સ તમારે કરવું હોય તો તમે 24,338 પર કરી શકો. થોડો સમય માર્કેટે કન્સોલિડેટ તો થવું પડશે એવું મંથલી ચાર્ટ્સને જોતા લાગે છે, કેમ કે ફાઇનલી તમે જે આ ચેનલ હતી એ ચેનલને બહારનો ક્લોઝ આપી દીધો છે નીચેના સ્તરો પર. તમે જુઓ અહીંયાથી ચેનલ ખુલ્લી હતી, રાઈટ? ઓપન ક્લોઝ ઉપરના સ્તરો પર, ઓપન ક્લોઝ ઉપરના સ્તરો પર, ઓપન ક્લોઝ ઉપર, અહીંયા પણ ઓપન ક્લોઝ ઉપર, અહીંયા ફાઇનલી તમે ક્લોઝ નીચે આપી દીધો છે. એટલે ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય છે, જેમાં 24,338 ત્યારબાદ 24,050 આ બે લેવલ આપણા માટે બની રહ્યા છે મંથલી ચાર્ટ્સ. હવે જો હું તમને ઓપ્શન્સની વાત કરતો હતો ને એ જુઓ તમે, થયું શું છે? ફ્યુચર્સની પોઝિશન્સ એક્સ્ટ્રીમ શોર્ટ સાઇડ છે, પણ ઓપ્શન્સની પોઝિશન છે ને તેમાં દૂર દૂરના પુટમાં રાઇટિંગ થયા છે. 24,300, 24,500, 24,800. કોલ 25,000, નો ડાઉટ દૂર દૂરના કોલની અંદર રાઇટિંગ છે. પણ ગઈકાલે પર્ટિક્યુલરલી OI ચેન્જમાં પણ આપણે જોઈશું, પુટમાં વધારે તમને કેમ કે સપોર્ટ લઈને આવ્યા હતા તમે, એટલે દૂર દૂરના પુટની અંદર સારા સપોર્ટ લેવામાં આવ્યા છે. આપો ચેન્જ. એટલે બેઝિકલી એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન્સના પ્રમાણે માર્કેટ તેજી કરશે એવું આ પુટ રાઇટર્સ કહી રહ્યા છે. અને આ તરફના કોલમાં ચેલેન્જ જુઓ, એવી અગ્રેસિવ માત્ર ને માત્ર 25 પર છે. 25ને પાર નીકળતો તો સરસ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ થઈ શકે. સ્ટ્રેડલ પોઝિશન્સ અહીંયા બની છે અને તે છે 24,800. એટલે 800 મેક ઓર બ્રેક છે, 800 હર્ડલ બને છે, 886 આપણું લેવલ પણ છે. એટલે સપોર્ટ ક્યાંથી મળશે? આજે તમે 24,700 નીચે જાઓ છો તો બેઝિકલ સપોર્ટ તમારો 600 છે. 600 ને નજીકની એક સપોર્ટ તમે ઓલરેડી ડબલ બોટમ બનાવવાની કોશિશ ત્યાંથી કરી છે. ફરી એકવાર ત્યાં જ કોશિશ આજે થવાની છે. 24,600 ને નીચે 500-550 જોખમ ઓપન થાય છે અને 24,600 ને ઉપર ફરી એકવાર 886. આ છે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન્સ માટે થઈને. હવે આવો વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીએ 1-1.5 મહિનાના લાંબા કન્સોલિડેશન બાદ બ્રેકડાઉન બતાવ્યો. બ્રેકડાઉન બતાવ્યા બાદ પણ કેન્ડલ ગ્રીન છે. આપણી બેઝિક કન્ડિશન હતી કે સુપર ટ્રેન્ડ બચેલો રહે છે ત્યાં સુધી ટેન્શન નથી. સુપર ટ્રેન્ડ બચેલો છે, બેર મિનિમમ બચાવ્યો છે. જુઓ સુપર ટ્રેન્ડ શું છે? 55,950. તમારો ક્લોઝ શું છે? 961. અને 50 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો બંધ ફાઇનલી તમને મળી રહ્યો છે. ઓલમોસ્ટ પહેલો દિવસ ત્યાંથી રિકવર થઈ ગયા, બીજા દિવસે પણ રિકવર થઈ ગયા, આ દિવસે પણ રિકવર થઈ ગયા હતા. આ લેવલને નીચેનો બંધ મળ્યો છે 56,110. આજે ગેપ ડાઉન ઓપનિંગ મતલબ તમારું જોખમ ઓપન થાય છે હવે અહીંયાથી, અને તે જોખમ બહુ દૂર છે. આંકડો લખતા પણ મને થોડી પ્રોબ્લેમ થઈ રહી છે અને તે છે 54,885. આ શું છે? આ તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે હવે બેંક નિફ્ટી જો આજે 950
50 તોડે જરૂર છે પણ એને નીચે બંધ આપે છે બેઝિકલી આ લેવલ આજે તમે યાદ રાખો અને નીચે બંધ આપે છે તો એક ડાઉનવર્ડ રિસ્ક ઓપન થઈ રહ્યું છે. બેંક નિફ્ટીને હમણાં અડાય નહીં મારા મત પ્રમાણે. બેઝિકલી આ કંઈક નવો ટ્રેન્ડ નક્કી કરવા માગે છે. કેટલી લાંબી ટોપ બનાવી છે જુઓ તમે, અહીંયા રેકોર્ડ બનાવી દીધા પછી તમે રેકોર્ડ પર તો ગયા જ નહોતા ને. એક નાનકડી રેન્જ જેમાં તમને યાદ હશે 56,650નું લેવલ આપણે કાઢેલું હતું ત્યાં જ તોડ્યું છે અને 56,650ને નીચે તમે અત્યારે ફિલહાલ મંદીમાં જ છો. એટલે પ્રોબ્લેમ છે બેઝિકલી તે તમે યાદમાં રાખો. 15 મિનિટના ચાર્ટ્સ, 15 મિનિટના ચાર્ટ્સમાં જોઈ લઈએ ગઈકાલે શું થયું. દિવસની શરૂઆત થઈ, તમે એક એક્સ્ટ્રીમ ઘટાડો બતાવવાની કોશિશ કરી. જુઓ નિફ્ટીએ શરૂઆતમાં જ બોટમ બનાવી દીધું પણ બેંક નિફ્ટીએ ફર્ધર વેચવાલી બતાવવાની કોશિશ કરી, પછી તમે તેજી બતાવી સરસ, અને તેમ છતાંય ફરી એકવાર છેલ્લે મંદી જોયેલી છે આપણે. એટલે આવી જ સ્થિતિમાં બેંક્સ હજુ પણ ઘટાડો બતાવશે. આજે ફરી એકવાર 55,500 આસપાસથી સપોર્ટ લેવાની કોશિશ, જે અહીંયાના સપોર્ટ તમારા બન્યા છે એ ટકે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. 55,600, 55,500 ત્યારબાદ વધારે નવી ખ્યાલ આપણને આવી શકશે. સાપ્તાહિક ચાર્ટ્સ પર નજર કરતાં આપણને સમજવા મળશે બેંક નિફ્ટીની અંદર આ મંથલી ચાર્ટ્સ છે, પહેલાં એ ડિસ્કસ ઓકે વીકલી ચાર્ટ્સ છે. તમે જુઓ છો 10 દિવસની મૂવિંગ એવરેજ સાપ્તાહિક ચાર્ટ્સ પર તમે તોડી દીધી છે. આજે ક્લોઝ બેઝિકલી 56,000ને ઉપરનો જોઈએ. 56,027 થાય છે. 56,027 તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે વીકલી બેઝિસ પર, જેને તોડવા પર તમે ફાઇનલી ડાઉનવર્ડ ટ્રેન્ડ કન્ફર્મ કરશો. આજનો દિવસ ક્લોઝિંગ જોઈએ 56,027. બહુ મહત્વપૂર્ણ લેવલ આજના દિવસ માટે બની રહ્યો છે, જેમાં સુપર ટ્રેન્ડ પણ તમે બચાવી લો છો અને એટલીસ્ટ એક કોશિશ પણ કરો છો તમે 50 ડેમાને બચાવવાની. સો ફાર સફળતા નથી મળી. ઓકે 56,027 આજનો લેવલ. મંથલી સ્ટ્રેટેજી શું બને? આ મહિને જો વેચવાલી સાથે જ શરૂઆત થાય, કેમ કે આજનો સાપ્તાહિક ક્લોઝ બને તો તમે હવે સીધા 54,500નો જોખમ ખોલી રહ્યા છો. આજે આપણી ટ્રેન્ડ લાઇન બને છે ને તે, કેમ કે વચ્ચે એક આ સપોર્ટ એરિયા હતા જેને હવે બચાવવાની કોશિશ કરીશું, જે ઓલમોસ્ટ 55,100 થાય છે. એટલે મંથલી બેઝિસ પર તો 55,100નો જોખમ ખુલી ગયો હાલની સ્થિતિ પ્રમાણે, અને પછી સીધા 54,500 આ મંથલી પોઝિશન્સ, કેમ કે તેજી જેવી જબરદસ્ત હતી. એટલે હવે અહીંયા એ ગેપ્સ તમને જોખમ બનાવી રહ્યા છે. એટલે મંથલી પોઝિશન્સ આ છે. બાકી તો પછી રેકોર્ડ હાઈ બને તો અહીંયા કોઈ રેકોર્ડ બનવાની એફર્ટ્સ, જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો, અહીંયાની કેન્ડલની જો વાત કરીએ તો રેકોર્ડ બને તો કોઈ ટેન્શન જ નથી. પણ અત્યારે તો ફિલહાલ ડાઉનવર્ડ રિસ્ક. બેંક નિફ્ટી થોડું વધારે જોખમમાં છે. નિફ્ટી હજુ પણ એવું લાગે છે કે શરૂઆતી કદાચ બાઉન્સ બતાવીને પછી થોડો ઘટાડો બતાવે, કેમ કે પરિણામો તો સારા નથી જ. લોંગ ટર્મ ટ્રેન્ડ તમારો થોડો અટકી જ ગયો છે. તેજી નહીં આવે, યા તો કન્સોલિડેટ થશું યા તો મંદી કરીશું. આ ઓગસ્ટ મહિનાની સિઝન માટે થઈને, ઓગસ્ટ મહિનાની સિરીઝ માટે થઈને કન્સોલિડેશન યા તો નેગેટિવ, પણ ઇન્ટ્રાડે આજે ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી મળશે. આવો હવે નેક્સ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પર. અગેન મંથલી પોઝિશન્સમાં ઓઆઈ બહુ સારા છે, તમને સપોર્ટ આપી રહ્યા છે 55,000ના, ત્યારબાદ સપોર્ટ છે 55,500 આસપાસના, અને આ છે તમારો સપોર્ટ 56,000નો. એટલે અહીંયા બેંક નિફ્ટીમાં ઓઆઈ ડેટા એમ જ કહે છે કે સપોર્ટ લઈને આગળ વધવું છે. કોલ 56,000. આજે તમે ગેપ ડાઉન ઓપન થશો, કોલ અગ્રેસિવ થવાની કોશિશ શરૂઆતમાં જ સિઝનમાં કરશે. આવી સ્થિતિમાં ધ્યાન રાખો. જો દૂરના કોલમાં પછી સીધું 57,000 પર અહીંયા ઓઆઈ તમને જોવા મળશે, જેમાં કોલ છે. મેજર ચેલેન્જ અત્યારે ફિલહાલ હવે 55,500ને બચાવવાની. ઓઆઈ ચેન્જ આપો. ગઈકાલે શું થયું હતું? ગઈકાલની સ્થિતિમાં ઓઆઈ ચેન્જના પ્રમાણે તમે જોવા જાઓ, જુઓ છે કોલ જ આવ્યા છે વધારે, જે ડેફિનેટલી દબાણની કોશિશ આપવાની કોશિશ અહીંયાથી કરે તેવા સંકેતો છે. એટલે મારા મતે આજે બેંક નિફ્ટીને અડવાની જરૂર નથી. નિફ્ટીમાં બાય ડિપ્સ તમે એક વખત કરીને પછી તાત્કાલિક નીકળી જાઓ 886. બાકી બેંક નિફ્ટીમાં તો અત્યારે જોખમ જ છે. અને અહીંયા તમને યાદ છે કે મંથલી એક્સપાયરી હોય છે. સીધું હવે અહીંયા 28 ઓગસ્ટની એક્સપાયરી આવશે. આવી સ્થિતિમાં પ્રીમિયમ મેલડાઉન ઘણા થવાના છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ અમારો લો છે, એમાં પણ કદાચ સ્પાઇક આવી શકે તેમ છે, કેમ કે વિક્સને વધવું છે. એટલે ઘણું બધું કન્ફ્યુઝન છે. એટલે બેંક નિફ્ટી બને ને તો અત્યારે ફિલહાલ થોડો અવોઇડનો વ્યૂ બને છે, પણ હા એક 55,500 મે બી કોશિશ છે અહીંયાથી જોવા મળી શકે. તો દર્શક મિત્રો, આપણે સમજ્યા નિફ્ટી બેંક નિફ્ટી. ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી બાય ઓન ડિપ્સ ડેફિનેટલી બને છે, કેમ કે ઓઆઈ ડેટા એક્સ્ટ્રીમ થોડા સપોર્ટના છે. ફ્યુચર્સના ડેટા નેગેટિવ છે, જે એવું બતાવે કે આ મહિના માટે શરૂઆત નેગેટિવ થઈ રહી છે. શોર્ટ કવરિંગ વચ્ચે કંઈ થાય તો પણ ફરી એકવાર શું સેલ ઓન રાઇઝ થશે કે નહીં એ સવાલ બને. પણ નિફ્ટી માટે ઇન્ટ્રાડે એક વખત બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી જરૂર બનશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ, કયા પરિણામો ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું બ્રેક બાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઘટાડાના જ સંકેતો બતાવી રહ્યા છે. 128 પોઈન્ટ ગેપ ડાઉન ઓપનિંગમાં શરૂઆત એક્સ્ટ્રીમ નેગેટિવિટી સાથે થઈ રહી છે. સિરીઝની શરૂઆત ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા તેની ચર્ચા હવે કરીએ. સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. ફ્રાઈડે વન્સ અગેન, પણ સિરીઝની શરૂઆતનો ફ્રાઈડે છે એટલે આમ તો બહુ ફ્રી ડે રહે એવું લાગતું નથી. અને 128 પોઈન્ટનું ગેપ ડાઉન ઓપનિંગ, સ્ટોક્સ કયા કયા ધ્યાન પર રાખી રહ્યા છે આજે? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો લાસ્ટ ફ્રાઈડે પણ આપણને ફ્રી ડે નહીં પરંતુ બ્લેક ફ્રાઈડે જોવા મળ્યો હતો. હવે આજે પણ ઓપનિંગ તો બ્લેક ફ્રાઈડેના સંકેતો સાથે જોવા મળે. હવે બ્લેક ફ્રાઈડેમાંથી ફ્રી ડેમાં જઈએ છીએ કે નહીં એ સ્વાભાવિક છે કે માર્કેટ ઓપનિંગ થયા બાદ જોવા મળશે. પરંતુ આ ઓપનિંગ બાદ કયા સ્ટોક છે કે જે આજે આપણને એક્શનમાં જોવા મળશે, આવો એ સૌથી પહેલાં ફોકસ કરી લઈએ. સૌથી પહેલાં તમારા રડાર પર હોવું જોઈએ તે છે કોલ ઇન્ડિયા. અહીંયા કંપનીના પરિણામ આવ્યા. નો ડાઉટ દરેક સેગમેન્ટમાં કંપનીએ ઘટાડો જોવા મળે છે, પરંતુ અનુમાન હતું એનાથી ઓછો ઘટાડો થયો છે. આવક તમે જો 4% ઘટીને 35,842 કરોડ જોવા મળી છે. નફો તમે જુઓ કંપનીનો તો નફો અહીંયાથી તમે જોવા મળશે 20% ઘટાડો, અને જે આપણને 8,734 કરોડ કંપનીનો નફો આવ્યો છે. ઇબિડા તમે ફોકસ કરો તો ઇબિડા 13% ઘટીને 12,521 કરોડ આવે છે. અને માર્જિન તમે નજર કરો તો માર્જિનમાં પણ ઘસારો છે. 38.2% હતા જે ઘટીને 34.9% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કોલ ઇન્ડિયા તમારે ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે આઈસર મોટર્સ. કંપનીની આવક 15% ગ્રોથ થઈ છે. કંપનીનો નફો તમે ફોકસ કરો તો અહીંયા પણ 10% ગ્રોથ જોવા મળ્યો છે. ઇબિડા 3% ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકાય. 3% વધારો 1,202 કરોડ. માર્જિન છે ત્યાં ઘસારો જોવા મળ્યો છે. 26.5% હતા જે ઘટીને 23.8% કંપનીના માર્જિન જોવા મળે છે. ઇવન આ તમે જુઓ તો છેલ્લા ઘણી બધી ઓટો કંપની છે એમાં જોવા મળે છે. ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિડા ચલો સારું એવું પોઝિટિવ જોવા મળે, પરંતુ માર્જિનમાં ફરી ક્યાંક ને ક્યાંક આપણને ઓટો સેક્ટરમાં ઘસારો જોવા મળ્યો છે. પરંતુ આઈસર મોટર્સ આજના દિવસો ફોકસ પર રહેશે. જીએસડબલ્યુ એનર્જી તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા અનુમાનથી સારા પરિણામ આવ્યા છે. સૌથી પહેલાં આવક જો 79% ગ્રોથ બતાવે છે, 5,143 કરોડ. નફો તમે નજર કરો કંપનીનો તો નફો પણ 42% વધીને 743 કરોડ આવ્યો. ઇબિડા તમે જોશો તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે, 97% વધીને 2,789 કરોડ. અને માર્જિન તમે જોશો તો 49.2% હતા જે વધીને 54.2%, એટલે કે ઓલમોસ્ટ 500 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન વધ્યા છે. ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિડા, માર્જિન દરેક વસ્તુમાં સારું પરફોર્મન્સ મળ્યું છે. જેએસડબલ્યુ એનર્જી ફોકસ પર રહેશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ છે સ્વિગી. સ્વિગીના પરિણામ એટલે કોઈ ખાસ એન્ટિસિપેટ નથી જોવા મળે. આવક નો ડાઉટ 54% વધીને આવી છે. તમે જો 4,961 કરોડ, પરંતુ કંપની ઓલરેડી ખોટ હતી, ખોટમાં ડબલ થઈ ગઈ છે કંપનીની ખોટ. પહેલાં તમે જો 611 કરોડ હતી જે વધીને 1,197 કરોડ કંપનીની ખોટ આવી પહોંચી છે. હવે એમના જે ક્વિક કોમર્સ બિઝનેસની વાત કરીએ તો ક્વિક કોમર્સ બિઝનેસમાં 374 કરોડ આવક હતી, એ વધીને 806 કરોડ થઈ છે, પરંતુ ત્યાં પણ ઇબિડા ખોટ વધી છે. તમે એમની ઇબિડા ખોટ નજર કરશો 280 કરોડથી 797 કરોડ, એટલે કે ઓલમોસ્ટ 800 કરોડ કંપનીની ઇબિડા ખોટ જોવા મળે છે. ફૂડ ડિલિવરી આવક ગ્રોથ નજર કરો તો ત્યાં 19% વધારો જોવા મળે છે, 1,800 કરોડ. એટલે સ્વિગી આજના દિવસે જરૂર મોટી એક મુવમેન્ટમાં જોવા મળશે, ફોકસ પર હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે પીબી ફિનટેક. અહીંયા પરિણામ જો આવક 33.4% વધી છે. નફો તમે નજર કરશો તો ત્યાં પણ 60.2 કરોડ હતો જે 40% ગ્રોથ થઈને હવે 84.6 કરોડ અહીંયાથી કંપનીનો નફો જોવા મળ્યો છે. સિટી યુનિયન બેંકના પણ પરિણામ આવ્યા. અહીંયા પરિણામ તમે નજર કરો. સૌથી પહેલાં તમે જુઓ કંપનીની આવક નિયર ટુ 15%, એટલે કે 15% ગ્રોથ બતાવે છે. નફો તમે નજર કરો તો નફામાં પણ સારું એવું 15%નું વધારે આપણને ગ્રોથ જોવા મળે છે. 15.7% વધીને 305 કરોડ આવ્યો છે. અને કંપનીની જે એસેટ ક્વોલિટી છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળે છે. ગ્રોસ એનપી જો 3.09%થી ઘટીને 2.99%, અને નેટ એનપીએ તમે નજર કરશો તો 1.25%થી ઘટીને 1.20% ક્વાર્ટરલી બેઝિસ આપણને પરફોર્મન્સ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ પરફોર્મન્સ સારા જોવા મળે છે. થર્મેક્સ તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. આવક તમે જોશો તો મામૂલી 1.6%નો ઘટાડો બતાવે છે, પરંતુ કંપની નફો જો તો નફો સારો ગ્રોથ બતાવે છે. નફો 38.4% વધીને 151.5 કરોડ કંપનીનો નફો જોવા મળે છે. એટલે આ બધા કંપનીના પરિણામ છે કે જે તમારા રડાર પર હોવું જોઈએ. હવે આજે કયા કંપનીના પરિણામ મળે છે, આજનું શું રિઝલ્ટ કેલેન્ડર છે કે જેમાં આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે, તો આવો અહીંયા સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ. તો આજના દિવસે તમે નજર કરો તો તમને એક તો નિફ્ટીની આઈટીસીની કંપનીના પરિણામ આવે છે, બીજું ગોદરેજ પ્રોપર્ટીઝ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, એમસીએક્સ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને ટાટા પાવર. એટલે ટોટલ વાયદા બજારની 7 થી 8 કંપની છે જે આજના દિવસે પહેલા ત્રિમાસિકના પરિણામ આપવાની છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ જરૂરથી એક એક્શન જોવા મળશે. દરેક સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. હવે વાત કરીએ આજે શું ખાસ છે. નો ડાઉટ આજે કોઈ એક્સપાયરી નથી, પરંતુ ઇવેન્ટ આજે બહુ વધી છે. તમે જો આપણે એક એક કરીને જોઈએ તો સૌથી પહેલાં તો તમે જો તો આજથી ઘણા બધા દેશો છે કે જેની ઉપર આપણને ટ્રમ્પ ટેરિફ લાગુ પડવાના છે. બીજું તમે નજર કરો તો તમને જુલાઈ વેચાણના આજે ઓટો આંકડા આવશે. 1 ઓગસ્ટ છે એટલે જુલાઈના આંકડા આવશે. એટલે જુલાઈ સેક્ટર ઓવરઓલ ઓટો સેક્ટર આજે મોટી હલચલ બતાવશે. બીજું
પરિણામ અને સ્ટોક વિભાજન માટે અદાણી પાવરની બોર્ડ બેઠક છે. બીજું તમે જોશો પરિણામ અને સ્ટોક સ્પ્લિટ માટે તમે જોશો તે MCXની પણ આજે બેઠક છે, એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીએ ડિવિડન્ડની, તો ડિવિડન્ડમાં તમે જો અમારા રાજા એનર્જી ₹5.20 એડજસ્ટમેન્ટ થશે. આજે એક્સ ડેટ છે. બાટા ઇન્ડિયા ₹9, ચેન્નાઈ પેટ્રોલમાં ₹5, આઈસર મોટર ₹70 અને મેરિકોમાં ₹7 ડિવિડન્ડ આજે એક્સ ડેટ થતી જોવા મળશે. બીજું તમે નજર કરો તો બીજા ડિવિડન્ડના તમને આજે ફોકસ પર રહેશે, તો એ છે અહીંથી આઈસર REC નજર કરો ₹4.60 ડિવિડન્ડ, PTC ઇન્ડિયા ત્યાં ₹6.70 ડિવિડન્ડ છે. મારુતિ સુઝુકી ગઈકાલે ઓલરેડી પરિણામ આવ્યા, એમાં પણ ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે પહેલા ડિવિડન્ડની, એટલે ₹135 ડિવિડન્ડ ત્યાં. PNB હાઉસિંગ ફાઇનાન્સ ₹5 ડિવિડન્ડની એક્સ ડેટ છે. આ બધા સ્ટોક તમે જોશો તો આજના દિવસે આપણને ડિવિડન્ડની અમાઉન્ટ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. નુવામા વેલ્થ અને સુઝલોન એનર્જી બંનેનું F&Oમાં એન્ટ્રી થઈ છે, એટલે આ બંને સ્ટોકમાં પણ આપણે ફોકસ રાખીશું. હવે વાત કરીએ થોડું આપણે ઇકોનોમી પર્પઝથી, તો ભારતના મેન્યુફેક્ચરિંગના આંકડા જ આવવાના છે. બીજું તમે ફોકસ કરો તો ભારતના ફોરેક્સ, બેંક લોન અને સાથે તમે જોશો તો આપણને લોન ગ્રોથના અહીંથી આંકડા સામે આવવાના છે, એટલે ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીએ પ્રાઇમરી માર્કેટ એટલે કે IPOની, તો NSDL. બીજું તમે જોશો શ્રી લોટસ, ડેવલપર્સ એન્ડ રિયલ્ટી અને ત્રીજો છે MNB એન્જિનિયરિંગ. આ ત્રણેય IPOનું સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે, એટલે તમારે ખાસ કરીને જો અહીં અપ્લાય કરવા માગો તો અહીં તમારે ફોકસ કરવાનું રહેશે. અને લાસ્ટ જો વાત કરીએ ગ્લોબલ માર્કેટની, તો યુએસમાં પણ આજે ઓવરઓલ આખો જુલાઈ મહિનાના જોબ રિપોર્ટ આજે આંકડો આવવાનો છે સામે, એટલે ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ. એટલે કે આપણે જોયું કે સ્ટોક સ્પેસિફિક આજે આપણને ઘણી બધી એક્શન જોવા મળવાની છે. બીજું ઇવેન્ટ સ્પેસિફિક પણ આજે આપણને એક્શન જોવા મળવાની છે, એટલે કે આજે ઓગસ્ટ મહિનાની જે શરૂઆત છે એ નો ડાઉટ આજે આપણને સ્ટોક સ્પેસિફિક મોટી મુવમેન્ટમાં આજે જોવા મળશે. યસ, ઓકે. સો વ્યૂ બેઝિકલી આ પ્રમાણે અહીંયાથી જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ નજર રાખીશું. યોમિક પછી શોમાં આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સની શરૂઆત થઈ રહી છે. આપણે 150 પોઈન્ટનો ઘટાડો જોતા હતા, 120 પોઈન્ટનો ગિફ્ટ નિફ્ટીમાં. નિફ્ટી કહે છે કે નો, મારે ઘટવું નથી. નિફ્ટી એકદમ ફ્લેટ છે, માત્ર 10 પોઈન્ટનો ઘટાડો. કેન યુ ઇમેજિન? એટલે માર્કેટને સેટલ થવાનો સમય આપવો પડશે. આમ તો 9:06 થઈ ગઈ છે, એટલે ગિફ્ટ નિફ્ટીથી અલગ ઓપનિંગ તમને ડેફિનેટલી અત્યારે જોવા મળી રહી છે. FIIs પોતાના એક્સ્ટ્રીમ શોર્ટ પર હોવા છતાં પણ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી અલગ નિફ્ટી ઓપનિંગ આપે, સરપ્રાઇઝ ડેફિનેટલી મળી રહી છે આપણને. બધા જ સંકેતો પર નજર કરીશું. માર્કેટને પણ સેટલ થઈ જવા દઈએ 1-2 મિનિટની અંદર. ત્યાં સુધીમાં નજર કરીએ બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં હું આજે આપના માટે લઈને આવ્યો છું એગ્રી એક્સપોર્ટ સાથે જોડાયેલી કંપની ચમનલાલ સેઠિયા. આ બહુ જ રસપ્રદ કંપની છે. મંથલી ચાર્ટ્સ પર તમે એક બેઝ જુઓ છો, તે છે 250. ઘટાડાની કેન્ડલ ઓલરેડી જુલાઈમાં બતાવી દીધી. હું ઓગસ્ટમાં આવી ગયો એટલે વારે ઓગસ્ટ બધું છું, બટ જુલાઈની કેન્ડલ નેગેટિવ બની છે, એટલે હવે આપણે ઘટાડો એક્સપેક્ટ કરવાનો છે. આપણે શું કરવું છે? ઘટાડામાં 2 વખત ખરીદવું છે. સો આ બેઝિક તમે 250નું લેવલ જોયું, 253નું, જે મને એવું લાગે છે કે બેઝ છે ત્યાંથી. ઓકે, સો એક વખત બેઝ ટેસ્ટ કરવા આવી શકે. તમારો જે સુપર ટ્રેન્ડ છે એને આપણે બહુ દૂરનો સ્ટોપ લોસ રાખવો છે અને ખરીદી કરવી છે 300 ને ઉપર જે સ્ટોક. આવો ગ્રાફિક્સ પર 300 અને 250 2 વખત મારે અહીંયાથી ખરીદવું છે, ઘટાડે ખરીદવું છે. એક્સ્ટ્રીમ લોંગ ટર્મનો વ્યૂ છે. ઘટાડો આવે તો સતત ખરીદદારી કરવી છે. કંપની શા માટે પસંદ કરી? દેવું સતત ઘટાડ્યું છે. આ સેક્ટર જે એગ્રી એક્સપોર્ટનું છે તેના પર મારો વ્યૂ સકારાત્મક છે. અત્યારે ટ્રમ્પ સાહેબના ટેરિફને કારણે ઘણું બધું થશે, પરંતુ ઘટાડે જો તમે બાય કરો તો લોંગ ટર્મનો વ્યૂ અહીં બહુ સરસ મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી થાય. આપણું એગ્રી સિઝન, ચોમાસાની સિઝન સારી જઈ રહી છે, બરાબર. તો 447 ઓલરેડી 52 વીક હાઈ છે, અને ત્યારબાદ 651નો એક નેક્સ્ટ ટાર્ગેટ મેં બ્લુ સ્કાય ઝોનમાં રાખ્યો છે, જે તમારા નવા રેકોર્ડ હાઈ બને. સ્ટોપ લોસ મેં જે તમને કહ્યું તેમ સુપર ટ્રેન્ડ 217 છે, એટલે આપણે 217 દૂરનો સ્ટોપ લોસ છે. ખરીદદારી પણ ઘટાડામાં સતત કરવી છે. સ્ટોક ઘટશે, ઘટાડામાં જ ખરીદદારી કરવી છે. તો આ છે ચમનલાલ સેઠિયા એક્સપોર્ટ તમારા માટે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે થર્મેક્સ. ઓલરેડી કંપનીના પરિણામ આવ્યા, નો ડાઉટ આવકમાં મામૂલી ઘસારો જોવા મળ્યો છે, પરંતુ કંપનીનો નફો સારો વધ્યો છે. મેં સ્ટોક પસંદ કર્યો છે, એનું કારણ છે ટેકનિકલ. હવે ટેકનિકલ તમે સૌથી પહેલાં જો ચાર્ટ ફોકસ કરી રહ્યા છો તો મેં આગળ 3 રાઉન્ડ દોર્યા છે. એ પહેલાં શું હતો? એક રેઝિસ્ટન્સ હતું કે જેની નીચે તમે સતત અહીંયાથી કારોબાર કર્યો. જ્યારે તમે એની ઉપર ગયા છો ત્યારબાદ તમે નજર કરો તો એક સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. ઇવન 3-4 દિવસ પહેલાં પણ તમે જોયું તો એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લીધો અને બાઉન્સ કરવાનો પ્રયત્ન જોવા મળે છે. અને આ સ્ટોક છે કે જે સતત એની 10 EMA ઉપર રિસ્પેક્ટ આપી રહ્યું છે. બીજી વસ્તુ, હવે નેક્સ્ટ ચાર્ટ નજર કરો, વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે ફોકસ કરશો તો ત્યાં તમને અહીંયાથી રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં ઓલમોસ્ટ તેજી જોવા મળી રહી છે, રાઈટ. એટલે જો એ રીતે આપણને તેજી બનતી જોવા મળશે તો આપણને ફોર્મેશન પૂરું થતું જોવા મળશે. એ પ્રમાણે લેવલ નો ડાઉટ બહુ લાંબા આવતા જોવા મળશે, 4900 સુધીના. પરંતુ તમે જોશો તો આપણને 2025 બાદ
50 EMA સ્ટોક ઉપર નહોતો જતો, પરંતુ જુલાઈમાં સ્ટોકે 2 વખત, ઇવન જો તમે જુઓ તો જુલાઈ મહિનાના શરૂઆતમાં પણ તમે 50 EMA ઉપર ક્લોઝ છે, અને આજે પણ તમે જો મજબૂતીમાં ક્લોઝ થયા, ઇવન તમે ફ્લેટ પણ બંધ્યા તો તમે 50 EMA ઉપર ક્લોઝિંગ આપશો, એટલે કે ત્યાં ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ જોવા મળશે. એટલે એ જ કારણથી જો ટાર્ગેટની વાત કરીએ તો આપણને એથી 4,400 રૂપિયાના ટાર્ગેટ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે કે કરંટ પ્રાઇસથી 500 રૂપિયા અપસાઇડ આપણે અહીંથી ટાર્ગેટ જોઈ રહ્યા છે, અને નીચે સ્ટોપલોસ તરીકે આપણે 200-250 રૂપિયા તરીકે રાખીશું, એટલે કે 3,795 જેને સ્ટોપલોસ તરીકે અને 4,400 ટાર્ગેટ આપણને થર્મેક્સમાં આવતા જોવા મળી શકે છે. યસ, ઓકે, સો થર્મેક્સ તમે ધ્યાન પર રાખો. ટેકનિકલી 4400ના ટાર્ગેટ્સ અહીંથી ખાસ રાઈસ એક્સપોર્ટ કરતી કંપની ચમનલાલ સેઠિયા એક્સપોર્ટ, આ પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. ફંડામેન્ટલી બહુ લોંગ ટર્મ માટે ચમનલાલ સેઠિયા. સમય થયો છે એક બ્રેક લેવાનો. માર્કેટ સેટલ થઈ ગયા છે, થોડો એવો ઘટાડો છે, બધું સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં મળી રહી છે સરપ્રાઇઝ. ગિફ્ટ નિફ્ટી કહેતો હતો 100 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટી કહે છે કે ના, મારે નથી ઘટવું, માત્ર 33 પોઈન્ટનો ઘટાડો. 24,734 બેઝિકલી આપણું જે પ્રાઇમા ફેસી લેવલ છે, અને ગઈકાલનો બંધ હતો જે સારો રિકવરી બતાવી, અને 24,600ની જે ડબલ બોટમ છે બેઝિકલી ત્યાં આગળથી પ્રોટેક્શન પહેલાં તો આવી રહ્યું છે. જોઈએ હવે ઓપનિંગ બાદ ટકે છે કે નહીં. બેંક નિફ્ટી 55,897, 64 પોઈન્ટનું મામૂલી ડેમેજ. બેઝિકલી શરૂઆત એકંદરે રિલેટિવલી સારી. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે. કવન સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆત આપણે પોઝિટિવ નોટ પર કરી, અંત નેગેટિવ નોટ. ગિફ્ટ નિફ્ટી એવું કહ્યું હતું કે થશે, પણ અત્યારે નિફ્ટીના સંકેત એમ કહે છે કે ના, મને એટલો ઘટાડો નથી બતાવવો. થોડું સમજીએ સર. એફઆઈની શોર્ટ પોઝિશન્સ, લોંગ શોર્ટ રેશિયો ઓલમોસ્ટ 10ને નીચે છે. આપણે એક્સ્ટ્રીમ શોર્ટ સાથે આ સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. રોલઓવર્સ પણ પાછલી સિરીઝ કરતાં ઓછા થયા છે, જે એકંદરે સારું કહેવાય. શું ઓગસ્ટ સિરીઝ ફાયર બ્રાન્ડ તેજી શોર્ટ કવરિંગ તમે એક્સપેક્ટ કરો છો, કવન સર? ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ યોમિક. અને તો પ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે લેવલ્સની વાત કરી લઈએ તો જેમ તમે વાત કરી એમ કે એફઆઈ આપણે જોયું કે લાસ્ટ મંથની જે પૂરી એક્સપાયરી હતી ગઈકાલે, જે આપણે એનું સમાપન જોયું, તો એ ઓલમોસ્ટ આપણે જોયું કે થ્રુ આઉટ એફઆઈનું શોર્ટ પોઝિશન આપણને જોવા મળ્યું હતું. અને અત્યારે જે તમે એફઆઈની શોર્ટ પોઝિશન જે શેર કરી એ પણ અત્યારે ઓલમોસ્ટ રેકોર્ડ લેવલનું શોર્ટ લેવલ છે, અને જે રોલઓવર્સ બી શોર્ટ સાઈડ ઘણા કેરી ફોરવર્ડ થતા જોવા મળ્યા છે આપણને કરંટ સિરીઝમાં. અને મેજર રીઝન એ છે કે જે ગ્લોબલ રિસ્કના લીધે સ્પેસિફિકલી આપણી જે કરન્સીમાં જે ડેપ્રિશિએશન જોવા મળ્યું છે, રૂપિયો નબળો થવાની સાથે સાથે એફઆઈની પોઝિશન ઇન્ડિયામાંથી ઓછી થતી જોવા મળે. જનરલી આપણે પહેલાં પણ એવું સિમિલર આપણે પેટર્ન જોયેલી છે. તો ડેફિનેટલી થોડુંક કરેક્શન આપણે ઓલરેડી જોયેલું છે, અને મને લાગી રહ્યું છે પ્લસ માઇનસ થોડું હજી કરેક્શન અહીંયાથી કદાચ આગળ 200-300 પોઈન્ટનું એક્સટેન્ડ થઈ શકે છે. નીચેમાં 24,450નું લેવલ છે મેજર સપોર્ટ, જ્યાંથી આપણે ફાઇનલ લેગ ઓફ જે લાસ્ટ રેલી જે જોઈ હતી અપસાઇડની, ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી. તો જો ત્યાં સુધી એ લેવલ એકવાર રિટ્રેસ થઈ શકે છે નીચેમાં, અને જે રીતનું કરેક્શન સ્લો એન્ડ સ્ટેડી આવી રહ્યું છે, લાગી રહ્યું છે કે ફર્ધર અપસાઇડ આપણે રિઝ્યુમ કરી શકીશું. પણ એની પહેલાં થોડુંક આપણને નીચર રિએક્શન એકવાર જોવા મળી શકે છે. ઉપરમાં આપણને ફ્રેશ લોંગ 25,000ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે કરંટ લેવલથી. અને બેંક નિફ્ટીના લેવલની વાત કરીએ તો અહીંયા પણ નીચેમાં 55,000 એક મેજર સપોર્ટ છે. કરન્ટલી 55,900 ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા પણ એક થોડુંક નીચર ક્રિએશન કરેક્શન એક આપણને જોવા મળી શકે છે. પણ અહીંયાથી ફ્રેશ શોર્ટ બનાવવા માટે એટલું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ઓલરેડી આપણે ઘણું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે. તો કરેક્શન પર લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. અને કરંટ લેવલથી જો 56,400ની ઉપર જો આપણને બેંક નિફ્ટી જોવા મળે, ત્યાં આગળ ફ્રેશ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે બેંક નિફ્ટીમાં. મને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ગયા. નજર કરો તમે એક વખત 24,759, 695 રેન્જ સોફાર બની છે. રેન્જમાં છીએ, લાલ નિશાનમાં, મામૂલી લાલ નિશાનમાં. એટલીસ્ટ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ તો નથી છે.
સેન્સેક્સ 135 પોઈન્ટનો ઘટાડો, 81,000 એક્ઝેક્ટ બચાવવાની કોશિશ, 81,004, 81,119નો તમારો ઇન્ટ્રાડે હાઈ બન્યો છે. બેંક નિફ્ટી 55,977, એટલે બેઝિકલી 56,000 અટેમ્પ્ટ કરવાની કોશિશ, સફળતા ન મળી શરૂઆતમાં. 55,825નો લો બનતો તમને જોવા મળી રહ્યો છે અહીંયા. મિડ કેપ સરસ લીલા નિશાનમાં રહેવાની કોશિશ અહીંયા થઈ રહી છે. સ્મોલ કેપ અત્યારે 18,000ને નીચે જોઈએ, 17,895 નવા લો બનવાની શરૂઆત સ્મોલ કેપમાં થઈ ચૂકી છે, એટલે દબાણ આવવાની શરૂઆત અહીંયાથી થઈ છે. વિક્સ તમારો છે લીલા નિશાનમાં 11.83, 11.40ની રેન્જ સો ફાર. અને સેક્ટર સ્પેસિફિક આજે ઓટો ફોકસમાં છે કેમ કે નંબર્સ આવી રહ્યા છે, પણ એફએમસીજી ઓલ થેન્ક્સ ટુ HUL 5% ઉપર અત્યારે ફિલહાલ કન્ઝમ્પશન અને એફએમસીજી પર જ દિવસની શરૂઆત સારી થઈ છે. એનર્જી મામૂલી લીલા નિશાનમાં, રિયલ એસ્ટેટને લીલા નિશાનમાં આવવું છે, સફળતા સોફાર મળે નહીં મળે એ સમય બતાવશે. બાકી લાલ નિશાનના સેક્ટર્સ છે ફાર્મા, હેલ્થકેર, આઈટી, ડિફેન્સ, આ બધું લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દેવજ્ઞ સર, સ્વાગત, ગુડ મોર્નિંગ. લોંગ શોર્ટ રેશિયો માત્ર 10ને પણ નીચે એફઆઈઆઈઝનો, શરૂઆત સિરીઝની નેગેટિવ થઈ. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું 125 પોઈન્ટનો ઘટાડો, પણ એવું થયું નથી. બહુ જ બધું કન્ફ્યુઝન છે. દેવજ્ઞ સર, તમે કઈ રીતે જુઓ છો આ સિરીઝની શરૂઆતને? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. યસ, આમાં અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં સુધી 24,600 સુધીનું જે લેવલ છે નીચે નિફ્ટીમાં, એ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ બનતું જાય છે. છેલ્લા 2 દિવસમાં આપણે જોયું કે 24,600 થી 700ની રેન્જમાં ઇમિડિયેટ બાઇંગ આવી જાય છે. તો એ લેવલે તમે સપોર્ટ લેવલ પકડીને ચાલી શકો છો, અને ત્યાં આવે માર્કેટ તો ત્યાંથી ફરીવાર એકવાર લોંગનો સોદો લઈ શકો છો. અને એ જ રીતે ઉપર 24,930નું જે લેવલ જે છે કે 24,950નું, ત્યાં ખૂબ જ રેઝિસ્ટન્સ છે. તો જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ ઉપર 24,950ની ઉપર એ ક્લોઝ નથી આપતું, ત્યાં સુધી આપણને એક તેજીનો રૂપ મળતો નથી. તો માર્કેટ અત્યારે સાઇડવેઝ હોય એવું લાગી રહ્યું છે આ બંને લેવલની વચ્ચે, 400 પોઈન્ટ નિફ્ટીની વચ્ચે, અને એના પછી એક સ્પેસિફિક ટ્રેન્ડ તમને જોવા મળી શકે છે. જે બિલકુલ ચોરલની આપણે વાત કરીશું. સ્ટોક સ્પેસિફિક એક વખત નજર કરી લઈએ નિફ્ટીમાં, તો આજે આપણને મજબૂતી સારી એવી જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં નિફ્ટીના તમે જો તો HUL ગઈકાલે પણ પરિણામ આવ્યા, પરિણામ બાદ સ્ટોકમાં 3 થી 4% તેજી જોવા મળી. આજે પણ સ્ટોક તમે નજર કરો 5% તેજી સાથે નિફ્ટીનો ટોપ ગેઇનર 2,600 પાર ફાઇનલી આપણને કારોબાર જોવા મળ્યો છે. આઈસર મોટર્સ નજર કરો, અહીંયા પણ પરિણામ આવ્યા, પરિણામ બાદ તમે જો 3.5% તેજી જોવા મળી છે. હીરો મોટોકોર્પ એટલે કે ઓવરઓલ તમે જો આજે નિફ્ટીના ટોપ 5 સ્ટોકમાં આપણને 2 તો ઓટો સેક્ટરમાંથી જોવા મળી રહી છે. નેસ્લે કે આપણે જે જોયું એફએમસીજી એટલે કે ઓટો અને એફએમસીજી, આ 2 એઝ ઓફ નાઉ અત્યારે આપણને જોવા મળે. કારણ કે 5મો સ્ટોક પણ તમે જો ટાટા કન્ઝ્યુમર, એટલે કે ટોટલ 5માંથી આપણને એફએમસીજી અને ઓટો સેક્ટર છે જે મજબૂતીમાં જોવા મળી રહે છે. કમજોરીમાં છે તો આપણને ફાર્મા સ્ટોક છે, કારણ કે સારા એવા રનઅપ બતાવ્યું છે. સ્વાભાવિક છે કે થોડીક નફા વસૂલી જોવા મળી રહી છે. સન ફાર્મા 4% સ્ટોક નીચે છે. ડોક્ટર રેડ્ડીમાં કમજોરી છે. મહિન્દ્રા તમે જો અહીંયા થોડો ઘસારો છે. ઇન્ફોસિસ અને ટાટા સ્ટીલ અહીંયા વેચવાલી હજુ પણ જોવા મળી રહી છે. એટલે કે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આજે આપણને એક્શન વધારે જોવા મળી રહી છે માર્કેટમાં. તો કમન સર, સૌથી પહેલાં તમારી પાસે આવીશ, આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ આપશો સર? યોમિક, આજનો મારો ટ્રેડિંગ પીકમાં એક જ સ્ટોક રહેશે. નવી એક્સપાયરી છે તો થોડુંક એકવાર વેટ એન્ડ વોચ વાળો વ્યૂ છે. તો જે મારો ટ્રેડિંગ પીક છે શોર્ટ સાઇડનો જ છે. CESE ફ્યુચર શોર્ટ કરવાની સલાહ રહેશે. તો CESE ફ્યુચર કરન્ટલી અરાઉન્ડ 168, 169 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા ગાડી સેલ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 175નો એક સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 160નો એક ટાર્ગેટ રહેશે. અહીંયા આગળ ગઈકાલના સેશનમાં આપણે એક ડબલ ટોપ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે અહીંયા આગળ ડેલી ચાર્ટ ઉપર. તો ડેફિનેટલી રિલેટિવલી અહીંયા આગળ થોડુંક વીકનેસ એક્સટેન્ડ થઈ શકે છે. તો રિસ્ક રિવોર્ડ શોર્ટ સાઇડ ઘણા ફેવરેબલ લાગી રહ્યા છે. સો CESE ફ્યુચર્સ શોર્ટ કરવાની સલાહ તમને, 160ના ટાર્ગેટ, 175ના સ્ટોપ લોસ સાથે. આગળ દેવજ્ઞ સરના પણ રેકમેન્ડેશન્સ જાણવાના છે, પણ એક નાનકડા બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે આ નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ સોફાર રેન્જમાં બહુ પરિવર્તન નથી. 700 તોડેલું હતું પહેલા ટિકમાં, ત્યાંથી સપોર્ટ લઈને ઇનફેક્ટ આગળ વધવાની કોશિશ થઈ રહી છે. સેન્સેક્સ 81,000 પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી 55,800 પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં, બેઝિકલી સ્મોલ કેપમાં જે દબાણ હતું તેમાં થોડી રિકવરી જોવા મળેલી છે, પણ છે લાલ નિશાનમાં, વિક્સ રેન્જમાં છે. ઓકે દેવજ્ઞ સર, આપની સ્ટોક પિક જાણી લઈએ.
મારા તરફથી આજે સ્ટોક પિકમાં રહેશે એક ડીબી રિયાલિટી જે 186-180ની રેન્જમાં ચાલી રહ્યો છે, તો એ તમે બાય કરી શકો છો ને એમાં ટાર્ગેટ 199, 210, 220 નો શોર્ટ ટર્મ ટાર્ગેટ રહેશે અને એમાં સ્ટોપ લોસ તમારે ક્લોઝિંગ બેઝિસ પર 172 રૂપીસનો રાખવાનો રહેશે. તો અહીં આપણે દિવ્યજ્ઞ સર તરફથી ડીબી રિયાલિટી કે જે તમારા આજના દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે. પરંતુ આવો નજર કરીએ માર્કેટ ઉપર, તો આજના દિવસે સૌથી સારી મજબૂતી આપણે જેમ વાત કરી ઓલરેડી કે HUL છે કે જે સતત બીજા દિવસે ટોપ ગેનર તરીકે સામે આવી રહ્યો છે, તો આપણે ત્યાંથી જ વાત કરવી જોઈએ. તો કવન સર, તમારી પાસે હું HUL લઈને આવવા માંગીશ. 2 દિવસથી સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે પરિણામ બાદ, અને ઓવરઓલ એક વખત FMCG સેક્ટરની પણ વાત કરવી જોઈએ કે હવે જ્યારે માર્કેટમાં થોડું દબાણ આવી રહ્યું છે ત્યારે FMCG સેક્ટર છેલ્લા 2-3 દિવસથી આપણને ડિફેન્સિવ તરીકે પ્લે થતું જોવા મળી રહ્યું છે. તો સર, FMCG આઉટલુક તમને કોઈ સ્ટોક પસંદ હોય તો, અને પરિણામ બાદ જે તેજી બતાવી રહ્યો છે HUL, એની વાત કરીએ સર. યોમિક, એફએમસીજી સેક્ટરની પહેલા વાત કરી લઈએ તો ત્યાં આગળ આપણને ગઈકાલના સેશનમાં પણ એક રિબાઉન્ડ જોવા મળ્યો હતો અને આજે પણ ત્યાં આગળ આપણને ફોલોઅપ જોવા મળી રહ્યા છે. અને ઇન્ડેક્સની વાત કરીએ તો રિલેટિવલી ઘણું અંડર પરફોર્મર રહેલું છે અને રિઝલ્ટમાં પણ આપણે જોયું કે એટલું એક્સાઇટિંગ રિઝલ્ટ નથી આ ડબલ ડિજિટ ગ્રોથ આપણને લાર્જલી જે એફએમસીજી સ્ટેપલ ગુડ્સ કેટેગરીના જે સ્ટોક્સ છે ત્યાં આગળ આપણને સારો એવો ડબલ ડિજિટ ગ્રોથ જોવા નથી મળી રહ્યો. પરંતુ આવનારા જે નેક્સ્ટ 2 ક્વાર્ટર છે જ્યાં આગળ આપણે ફેસ્ટિવલ સિઝન પણ જોઈશું, રેટ કટની ઇફેક્ટ પણ આપણે ત્યાં આગળ જોઈશું, પ્લસ જે આપણને ટેક્સ બેનિફિટ બજેટમાં આપણને જોવા મળ્યા છે એના લીધે પણ એક્સપેક્ટેડ છે કે કન્ઝમ્પશન ડિમાન્ડ ત્યાં આગળ ડેવલપ થઈ શકે છે. તો એના એક્સપેક્ટેશનમાં અહીંયા આગળ આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્લસ જે આપણે અત્યારે જે ટ્રમ્પ ટેરિફના જે ઇસ્યુ ચાલી રહ્યા છે એના લીધે પણ એક રિસ્ક મિનિમાઇઝ કરવા ડોમેસ્ટિક ફેસિંગ સ્ટોકની ડિમાન્ડ થોડીક ટેમ્પરરીલી ત્યાં આગળ આપણને બાઇંગ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી મલ્ટિપલ ફેક્ટર છે જેના લીધે અહીંયા આગળ આપણે આઉટલુક થોડું પોઝિટિવ જોઈ શકીએ છીએ. અને લેવલ્સમાં મારા ખ્યાલથી જે કરન્ટલી અત્યારે 56,500 એફએમસીજી ઇન્ડેક્સ ચાલી રહ્યું છે, 57,000ની ઉપર જો ક્લોઝિંગ આપણને મળી ગયું તો અહીંયા આગળ આપણને એક ફ્રેશ મોમેન્ટમ જોવા મળી શકે છે. આજનો હાઈ પણ ઓલમોસ્ટ ત્યાં આગળ જ છે. તો જો અહીંયા આગળ 57,000ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું તો એફએમસીજી ઇન્ડેક્સમાં આપણને ફર્ધર રેલી એક્સટેન્ડ જોવા મળી શકે છે. અને HULની વાત કરી તો અહીંયા આગળ આજના ટ્રેડિંગ સેશનમાં એક આપણને અત્યારે એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 25,040ની ઉપર. જો આજે ક્લોઝિંગ મળી જાય છે તો અહીંયા આગળ આપણે એક બોટમ કન્ફર્મેશન કહી શકીએ છીએ સ્ટોકનું, અને અહીંયાથી સ્ટોકમાં આપણને એક અપસાઇડ રેલી જોવા મળી શકે છે અરાઉન્ડ 2800 સુધીની. તો ડેફિનેટલી આજનું ક્લોઝિંગ ડેફિનેટલી જોવાનું રહેશે, કેમ કે થોડુંક ઓપનિંગમાં અત્યારે સ્ટોક રિલેટિવલી વોલેટાઇલ લાગી રહ્યો છે. તો થોડુંક પ્રાઇસ સેટ થાય અને જો સસ્ટેન થતો હોય 25,040ની ઉપર, 2540ની ઉપર, તો ત્યાં આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે HULમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી HUL બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે. HUL નજર રાખવાની રહેશે. આગળ વધીએ જરા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, બિકોઝ આજે જુઓ ઓટો સેક્ટર ખાસ ફોકસમાં છે. ઓટો નંબર્સ એક પછી એક આવી રહ્યા છે, તો તેને લઈને એક અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. નિફ્ટી ઓટો પર પહેલાં તો રિવ્યૂ દેવજ્ઞ સર તમારા પાસેથી લઈ લઈએ. મંથલી પોઝિશન શું છે? કેમ કે ઓટો સેક્ટર થોડું અંડરપરફોર્મ સતત કરતું આવ્યું હતું. આવી સ્થિતિમાં અહીંયાથી શું નવા સંકેતો બની શકે તેમ છે? અને સ્ટોક તમને કોઈ પસંદ હોય તો દેવજ્ઞ સર આ સિરીઝ માટે થઈને કોઈ ફ્યુચર્સ, કોઈ જગ્યા કદાચ કોઈ જોવા મળી રહી હોય તો નજર કરી લઈએ. નિફ્ટી ઓટો તમે જુઓ તો છેલ્લા 2-3 વીકથી સાઇડવેઝ મોમેન્ટમમાં ચાલી રહી છે, કે ના એટલી મેજર મુવમેન્ટ આપી રહી છે કે ના એટલું ડાઉનસાઇડ આવી રહ્યું છે. બીજા નિફ્ટી ઓટોમાં સ્ટોક્સ બી જોઈએ કે ટાટા મોટર્સ છે, કે મારુતિ છે, કે અશોક લેલેન્ડ છે, કે M&M છે. તો એ બધા M&M એક આઉટ પરફોર્મ કરી રહ્યું છે. એના રિઝલ્ટ સારા આવ્યા હતા, નંબર્સ સારા આવ્યા હતા, તો એ 3200ની ઉપર આઉટ પરફોર્મ કરી રહ્યું છે. પણ મારુતિ મોટર્સ બી જુઓ તમે તો અત્યારે 12,500ની રેન્જમાં જ ક્યારનો ચાલી રહ્યો છે. એ રીતે ટાટા મોટર્સ તો 670થી 700ની વચ્ચે ચાલી રહ્યો છે. તો આવનારા સમયમાં મારો એક પિક રહેશે ટાટા મોટર્સ, જે મને થોડોક પોઝિટિવ લાગી રહ્યો છે આ બધામાં, કે એમાં જે એમને નવું એક્વિઝિશન બી કરેલું છે એ જોતા એવું લાગે છે કે થોડુંક આમાં મોમેન્ટમ આવશે. અને આજે 650 આસપાસની રેન્જ છે તેમાં 630 સુધીનું લોઅર સાઈડ લાગી રહ્યું છે અને અપસાઇડ આપણને 700-750 સુધી લાગી રહી છે આવનારા
ફ્યુચર્સ ઓગસ્ટ ફ્યુચર્સમાં, તો એ તમે એક 625 રૂપિયાના સ્ટોપ લોસથી અગર તમે લેવા માંગતા હોય ટાટા મોટર્સ, તો ઉપર 700 ને 750ના ટાર્ગેટ સુધી તમે એમાં રાખી શકો છો. જી બિલકુલ. ઓવરઓલની આપણે વાત થઈ ઓટો સેક્ટર કે જેમાં ખાસ કરીને ફોકસ કરીશું, સેલ્સ નંબર સામે આવી રહ્યા છે, પરંતુ યસ આપણે એક વખત બજાજ ઓટો પણ છે કે જ્યાં આપણે અહીંથી ફોકસ કરવું જોઈએ, કારણ કે ત્યાં આપણે નજર કરીએ તો સ્ટોક ઘણા ટાઈમથી આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, અને નંબર જોઈએ તો આપણને સેલ્સમાં 3% વધારો જોવા મળ્યો છે, ડોમેસ્ટિક સેલ્સ જોઈએ તો એ ઘટીને આવ્યું છે, નો ડાઉટ એક્સપોર્ટમાં વધારો એટલે કે મિક્સ નંબર આપણને યસ જોવા મળી રહ્યા છે બજાજ ઓટોમાં. બિલકુલ. સો બજાજ ઓટો પર આપણે નજર રાખીશું. અત્યારે ફિલહાલ ઓટો નંબર્સ એક પછી એક સામે આવી રહ્યા છે, બધા પર ફોકસ કરીએ. પણ આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આ રજૂઆતને આગળ રાખીશું. બરાબર, આપનું સ્વાગત છે. નજર કરો ભારતીય માર્કેટ સોફાર નવું દબાણ 24,700 નીચે 650નું મહત્વનું લેવલ તોડવાની કોશિશ. બેંક નિફ્ટી 55,800 તોડવાની કોશિશ. એટલે હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેના ઇનપુટ્સ જે હતા તે પ્રમાણેનું ધીરે ધીરે દબાણ આપવાની શરૂઆત માર્કેટ્સ કરી રહ્યા છે. આવો આગળ વધીએ. નજર કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં દર્શક મિત્રો અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ, એટલે આપના સવાલોના જવાબો હવે આપણા સેવી રજિસ્ટર્ડ એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે તેમની પાસેથી લઈશું. સૌથી પહેલો સવાલ આવ્યો છે ભુજથી ઝૈનુલ ચાકીનો. તેઓએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર સવાલ પૂછ્યો છે. 3242ના ભાવની ખરીદી છે અને 4 મહિનાનો વ્યૂ તેઓ ધરાવી રહ્યા છે, પરંતુ અત્યારે લોસમાં છે. હમણાં જ ઓટો સ્ટોક્સની વાત કરી છે. કવન સર, તમારા પાસે લાવીએ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેઓએ ખરીદ્યો છે, 3242ની તેમની ખરીદી છે અને તેઓ અત્યારે ફિલહાલ લોસમાં છે. શું કરવું જોઈએ તેમણે? યસ, M&Mની વાત કરીએ તો મારા ખ્યાલથી હમણાં જે 2 દિવસ પહેલાં જ રિઝલ્ટ આવ્યા હતા અને રિઝલ્ટ ઘણા રિલેટિવલી સારા હતા, અને ઓટો સેક્ટરમાં આપણે જોઈએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છેલ્લા ઘણા ક્વાર્ટરથી એક રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે, અને હમણાં થોડુંક હાયર લેવલ ઉપર સ્ટોક બાયર કરેલો છે, પરંતુ નીચે અહીંયા આગળ એક સ્ટોપ લોસ 3050નો એક રાખવાનો રહેશે. 4th મંથનો વ્યૂ છે, તો 3050ની નીચે જો ક્લોઝ થાય તો એક પોઝિશન એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે, પરંતુ લાગી નથી રહ્યું. અત્યારે શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગ જ લાગી રહ્યું છે. રિઝલ્ટ પહેલાની જે ઓલરેડી પોઝિશન બની હોય એનું પ્રોફિટ બુકિંગ અત્યારે જોવા મળી રહ્યું છે, અને ફર્ધર અહીંયા આગળ 3250 જે એમનો બાઇંગ લેવલ છે એની ઉપર જ એક મેજર બ્રેકઆઉટ આપણને જોવા મળશે. ત્યાં આગળ આપણે જોયું છે કે છેલ્લા 1-1.5 વર્ષમાં ત્યાં આગળ આપણને મલ્ટિપલ રેઝિસ્ટન્સ જોવા મળ્યા છે, ને હમણાં રેઝિસ્ટન્સ લેવલની આસપાસ જ પોઝિશન એડ કરી, પરંતુ અહીંયાથી લાગી રહ્યું છે કે જો એ લેવલની ઉપર બ્રેકઆઉટ આવ્યું તો સારી એવી મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે અરાઉન્ડ 3500 સુધીની. તો 3050ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. જી બિલકુલ, તો હોલ્ડ કરવાની સલાહ છે. મહિન્દ્રા જ ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ અહીંયા છે ભુજથી જયેશ સોરઠિયાનો. એમણે IEX ખરીદ્યા છે 211 રૂપિયાના ભાવે. ટોટલ 2000 ક્વોન્ટિટી એમણે ખરીદી છે અને 1 મહિનાનો સમય થયો છે. હવે એમનો સવાલ છે કે અહીંયા ખોટ છે તો અહીંથી સ્ટોકમાં શું રણનીતિ અપનાવી જોઈએ. તો જગને સર તમારી પાસે લઈને આવીશ. IEX અત્યારે 135 રૂપિયા છે અને હમણે જે છે જયેશભાઈ એમણે 211 રૂપિયાના ભાવે સર ખરીદી કરેલ છે. સર IEX અત્યારે નજીકના ભવિષ્યમાં 211 રૂપિયા આવે એવું તો પહેલા લાગતું જ નથી. જે રીતેનો ફોલ આવ્યો છે અને ડીકપલિંગ થયું છે, તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ લાગી રહ્યું છે કે આવનારા 6 થી 8 મહિનામાં પાછો આ ભાવ આવે. એમને મેક્સિમમ એવું થઈ શકે કે 150 રૂપિયા સુધીનો ભાવ આવે તો ત્યાં આગળ એ સેલ કરીને થોડોક લોસ બુક કરી નાખે, અથવા એક્સ્ટ્રા કેપિટલ હોય તો અત્યારે બાય કરે, એવરેજ આઉટ કરે ને 150 આસપાસના ભાવે નીકળી જાય. તો આ 2 રણનીતિ કરાશે, પણ 211 રૂપિયાનો ભાવ આવો અત્યારે થોડો અઘરો લાગી રહ્યો છે. કે એક્ઝિટ એ કરે 150 રૂપિયા ભાવે કે કરંટ માર્કેટ પ્રાઇસ છે, તો બીજા કયા સ્ટોક છે કે જેમાં અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવું જોઈએ સર? અહીંયાથી મને એક અદાણી પાવર સારો લાગી રહ્યો છે ને સુઝલોન સારો લાગી રહ્યો છે કે જે શોર્ટ ટર્મમાં અપમૂવ આપે. આજે અદાણી પાવરની સ્પ્લિટની બી મીટિંગ છે કે 1:10 get to 2, 1:5 નું કદાચ સ્પ્લિટ આપી શકે છે, તો એમાં એક સારું મોમેન્ટમ બને આવનારા સમયમાં. અને બીજો એક સુઝલોન જે આજથી ફ્યુચર્સમાં એડ થયેલો છે, તો સવારથી જુઓ તો ઓલમોસ્ટ એને સારો અપમૂવ આપે છે ને 65 રૂપીસનો ભાવ આવ્યો છે. આવનારા સમયમાં 75 થી 80 રૂપિયાનો ભાવ બી તમને દેખાડી શકે છે.
અને જે રીતના એના છેલ્લા 3 ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા છે તો આ વખતે બી સારા જ આવશે એવું લાગી રહ્યું છે. એ જોતા હાલમાં 75 થી 80 રૂપિયાના ભાવના ટાર્ગેટ સાથે સુઝલોનમાં બી ખરીદી કરી શકાય. ક્લિયરલી. સો સુઝલોન આમ પણ હવે તો એફએન્ડોમાં પણ એન્ટર થઈ રહ્યો છે. સો અહીંયા 7,000ની લોટ સાઇઝ છે, એ પણ તમે ધ્યાન પર રાખી શકો છો. એક્ઝિટ કરવાની રહેશે IEX. અહીંયા કોઈ સારા સંકેતો નથી. હોટેલ સ્ટોક્સમાં શેલે હોટેલ પરિણામો બાદ આજના દિવસે ખાસ ફોકસમાં છે. સારી મજબૂતી તમને અહીંયાથી જોવા મળી રહી છે. નંબર્સ પર પણ જો નજર કરીએ તો ઇન્ટરેસ્ટિંગ નંબર્સ આવતા જોવા મળેલા છે. કવન સર, એક વખત નજર કરો. શેલે હોટેલ 12.25% તેજી, 1,080 1,000ને ઉપરનો બંધ આપવાની કોશિશ કરશે આજે. જો એવું થાય છે તો વીકલી ક્લોઝ 1,000ને ઉપર મળે તેનાથી શું સફળતા સ્ટોકને ચાર્ટિકલી મળવા જઈ રહી છે સર? યસ, શેલેટ હોટલની વાત કરીએ તો રિઝલ્ટ આપણે જોઈએ વાત કરીએ તો બમ્પર રિઝલ્ટ આપણને જોવા મળ્યા હતા અને એનું રિએક્શન પણ અત્યારે આપણને પ્રાઇસમાં જોવા મળી રહ્યું છે. અક્રોસ ધ બોર્ડ આપણે જોઈએ તો હોટલ સેક્ટરમાં એક આઉટ પરફોર્મન્સ છેલ્લા ઘણા ક્વાર્ટરથી આપણને જોવા મળી રહ્યું છે અને અત્યારે મોમેન્ટમ કરંટ ક્વાર્ટરલી અર્નિંગ્સમાં પણ આપણને મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. તો ડેફિનેટલી કાઉન્ટર ઘણા સારા છે હોટલમાં. અને શેલેટ હોટલની વાત કરીએ તો અહીંયા આગળ જે મેજર ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ 1,050નું છે. આજે પણ એ લેવલ એકવાર રિટેસ્ટ કરીને ત્યાંથી અત્યારે એક શોર્ટ ટર્મ કરેક્શન આપણને જોવા મળ્યું છે. 1,050 જે જાન્યુઆરી 2025નો જે હાઈ લાગેલો હતો ત્યાં આગળ આપણને આજે એકવાર રિટેસ્ટ થતું જોવા મળ્યું. જો એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું તો એક ફર્ધર મોમેન્ટમ અહીંયા આગળ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ અને ત્યાંથી આપણને બીજા 20%ની અપસાઇડ એટલે કે 1,200-1,250ના લેવલ આપણને જોવા મળી શકે છે. તો ઇમ્પોર્ટન્ટ લેવલ 1,050નું છે એ વોચ કરવાનું રહેશે. એની ઉપર કરંટ લેવલે ફ્રેશ લોંગ પોઝિશન એડ કરી શકાય છે. અત્યારે થોડું રેઝિસ્ટન્સ લેવલની નજીક છે. ફ્રેશ લોંગ અત્યારે અવોઇડની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. હાલના લોંગ હોલ્ડ કરવાની સલાહ અહીંયા શેલે હોટેલ માટે બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ. નેક્સ્ટ થીમ જે બેઝિકલી જે એક્ટિવેટેડ થઈ રહી છે તે છે સમવોટ એગ્રીકલ્ચર સાથે જોડાયેલી થીમ અને તેમાં ફાર્મા આવે ફાર્માની આપણે જે ફર્ટિલાઇઝર છે તે આવે છે દેવજ્ઞ સર. પછી એગ્રી કોમ્પોનન્ટ્સ, એગ્રી મશીનરીઝ આવે છે. ચોમાસું બરાબર જઈ રહ્યું છે સર અને ટેરિફની જો એક વખત પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે, જે ઓગસ્ટમાં બધું લગભગ સમસૂત્રું પાર પડી જવાનું છે, શું તમને એવું લાગે છે કે એગ્રી એક્સપોર્ટ, એગ્રી મશીનરીઝ, આપણે ફર્ટિલાઇઝર, આ બધામાંથી કોઈ એક સારી પિક આપણે ધ્યાન રાખવી જોઈએ આ સેક્ટર પર? ઓવરવ્યૂ દેવજ્ઞ સર. આ સેક્ટર પર મારો એટલો ઓવરવ્યૂ નથી કારણ કે મારું એટલામાં સ્ટડી નથી, પણ એક એગ્રો પ્રોડક્ટનો એક શેર હતો એકચ્યુઅલી મને અત્યારે મળી નથી રહ્યો તો એકવાર હું સર્ચ કરીને રાખું છું ને તમને શોમાં પછીથી જણાવું છું. પણ એગ્રો સેક્ટરમાં મારું એટલું ફોકસ નથી. બાય સારું બનતું હતું, યુપીએલ સારો મોમેન્ટમમાં બી હતો. જો તમે જે વાત કરી એમાં ફર્ટિલાઇઝર તો વી કેન કીપ ઇન ટુ કન્સિડરેશન. યુપીએલ તમે લઈ શકો છો ને, ઇટ લુક્સ ગુડ. ડેફિનેટલી. સો યુપીએલ ધ્યાન પર રાખીએ. ફરી એકવાર પછી એ સ્ટોક માટે પણ પછી આવીશું ફરી એકવાર તમારા પાસે. મીનવાઇલ અત્યારે ફિલહાલ જુઓ માર્કેટ સોફા રેન્જમાં છે. 24,700 તોડવાના 2 એટેમ્પ્ટ થઈ ગયા, ત્યારબાદ સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. ક્વિક બ્રેકનો સમય થયો છે, વિરામ લઈએ અને વિરામ બાદ આ માર્કેટની રજૂઆતને આગળ યથાવત રાખીશું. વેલકમ બેક. વારંવાર કોશિશ 24,700 તોડવાની નિફ્ટી કરી રહ્યું છે. સો ફાર સફળતા મળી નથી રહી. એક બાઇંગ ઝોન આવી જ જાય છે. આગળ વધીએ. આપણે ફર્ટિલાઇઝર સ્ટોક્સની વાત કરી રહ્યા હતા. કવન સર, તમારા પાસે આવીએ. એગ્રી કોમ્પોનન્ટ્સ, મશીનરીઝ, તમે જુઓ આજે તેજી જોવા મળી રહી છે. તેમાં સૌથી પહેલાં આપણી નજર પડી રહી છે અહીંયાથી ચંબલ ફર્ટિલાઇઝર 3.5% અમેઝિંગ તેજી છે. એક પારાદીપ ફોસ્ફેટ ધ્યાન પર આવી રહ્યો હતો વારંવાર. તમે ટ્રેક્ટર કોમ્પોનન્ટ્સ પર પણ નજર કરો તો બધા બહુ જ સરસ છે. જરા સેક્ટોરિયલ થીમ સમજી લઈએ કવન સર, તમને કંઈ ધ્યાન પર આવે છે અહીંયા? કેમ કે ચોમાસું પણ સારું છે. જે એગ્રી સીડ્સ હોય એના એક્સપોર્ટની કંપનીઓ પણ બહુ જ સરસ જગ્યા પર છે અત્યારે. ડેફિનેટલી યસ. જે ફર્ટિલાઇઝર અને જે ક્રોપ પ્રોટેક્શનની આપણે જે વાત કરીએ તો એના જે આપણે
કરન્ટલી ક્વાર્ટરલી રિઝલ્ટ જોયા ત્યાં પણ એક આપણને બમ્પર એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ત્યાં આગળ એટલું એક્સપેક્ટેશન નહોતું આ બધા સ્ટોકમાં, અને અહીંયા આગળ એક થોડુંક એક સરપ્રાઇઝ આપણને જોવા મળી છે. અને એમાં વાત કરીએ તો જે ક્રોપ પ્રોટેક્શનમાં શારદા ક્રોપ કેમ છે કે પંજાબ કેમિકલ અને ક્રોપ પ્રોટેક્શન છે, ત્યાં આગળ આપણને સોલિડ રિઝલ્ટ જોવા મળ્યા હતા. પંજાબ કેમિકલની વાત કરીએ તો એ અત્યારે કરન્ટલી ઘણા સારા લેવલે અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યાં આગળ એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન અહીંયા આગળ આપણને કરન્ટલી જોવા મળી રહી છે. તો ત્યાં આગળ પણ લોંગ ટર્મ માટે અહીંયા આગળ કન્સિડર કરી શકાય છે. 1550ની ઉપર અહીંયા આગળ આપણને મોમેન્ટમ ફ્રેશ મોમેન્ટમ એક્સટેન્ડ થતી જોવા મળશે. કરન્ટલી 1450 આસપાસ ચાલી રહી છે. બીજો એક સ્ટોક જે તમે હમણાં વાત કરી, ચંબલ ફર્ટિલાઇઝર, જેનું ગઈકાલે આપણને રિઝલ્ટ જોવા મળ્યું હતું. રિઝલ્ટ થોડું પ્લેટિશ હતું, પરંતુ આપણને ઓલરેડી અહીંયા આગળ સાઇઝેબલ કરેક્શન જોવા મળી ચૂક્યું છે. અને કરન્ટલી રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણો ફેવરેબલ બની રહ્યો છે. નીચેમાં 515નું લેવલ જોઈએ તો ત્યાં આગળ આપણને એપ્રિલ 2020નો એક હાઈ હતો, એની ઉપર આપણને બ્રેકઆઉટ થયા પછી મોમેન્ટમ જોવા મળી હતી અને ઓલમોસ્ટ સ્ટોક 750ના લેવલ સુધી આપણને એક્સટેન્ડ થતો જોવા મળ્યો હતો. ને ત્યારબાદ એક અત્યારે કરેક્શન આવ્યું છે. તો આ કરેક્શનમાં આપણને લાગી રહ્યું છે કે જે બ્રેકઆઉટના પ્રીવિયસ લેવલ હતા એકવાર રિટેસ્ટ થઈ ગયા છે. અહીંયાથી ફર્ધર એક અપસાઇડ બાઉન્સ માટે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ પણ ચંબલ ફર્ટિલાઇઝર કરન્ટલી 535ના લેવલે ટેસ્ટ લોંગ પોઝિશન કન્સિડર કરી શકાય છે. નીચેમાં 550નો એક સ્ટોપ લોસ લગાવી શકાય છે. ઉપરમાં 640ના લેવલ સુધી મીડિયમ ટર્મ આઉટલુક માટે લોંગ પોઝિશન કન્સિડર કરી શકાય છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત કરીએ ફર્ટિલાઇઝર સેક્ટર કે જેમાં ચંબલ ફર્ટિલાઇઝર જ્યાં ફોકસ કરીશું. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરી તો આજે પરિણામ બાદ આજે આપણને એક્શન જોવા મળી હતી. કોલ ઇન્ડિયા પણ ફોકસ કરો. જી દેવજ્ઞ સર, તમારી પાસે કોલ ઇન્ડિયા લઈને આવવા માંગીશ. સ્ટોક જોઈએ, પરિણામ આવ્યા, પરિણામ ઘટાડા સાથે જ જોવા મળે છે. કોઈ સેગમેન્ટમાં કોઈ સારું પરફોર્મન્સ, પરંતુ આજે અનુમાન હતું માર્કેટનું એના કરતાં થોડો ઓછો ઘટાડો જોવા મળે છે. હવે વાત કરીએ પરફોર્મન્સની, તો આ સ્ટોક સર નજર કરો તો 2023માં ઓગસ્ટ મહિનાથી લઈને 2024ના ઓગસ્ટ મહિનો, આ એક વર્ષ હતું કે સ્ટોકે 100% રિટર્ન આપ્યું હતું. પરંતુ એ બાદ તમે જો તો બિલકુલ ઠંડો પડી ગયો સ્ટોક. તમે મંથલી રિટર્ન જુઓ 7-3% નેગેટિવ, તમે યરલી રિટર્ન જુઓ તો 30%નું નેગેટિવ રિટર્ન આપણને કોલ ઇન્ડિયામાં જોવા મળ્યું છે. આ સ્ટોક હતો કે જે ડિવિડન્ડ માટે બહુ સારો એવો ફેમસ હતો, પરંતુ હાલ એવો છે કે જે રીતે પરફોર્મન્સ જોવા મળે છે કે કોઈ નામ એટલું હાલ નથી લેવા રહ્યું સર કોલ ઇન્ડિયા. ઓલ ઇન્ડિયામાં આપણે ટેકનિકલ ચાર્ટ ઉપર પેટર્ન જોઈએ ને તો લોઅર લો અને લોઅર હાઈ મારી રહ્યું છે. હું બી છેલ્લા કેટલા વખતથી ટ્રેક કરી રહ્યો છું ને તમે 20 મે પછી જુઓ તો સતત એક ડાઉનસાઇડ જ દેખાડી રહ્યો છે. 20 મેની હાઈ તમે 470 રૂપિયાની જે છે એ એને હજી તોડી નથી ને એના પછી નવી લો બનાવતો જાય છે. તો જ્યાં સુધી આમાં એક પ્રોપર રિવર્સલ નથી મળતું અને 380 રૂપિયાનું બેઝ એ ક્લોઝિંગ બેસિસ ઉપર એની ઉપર ક્લોઝ નથી થતો ત્યાં સુધી આમાં તેજીનો રૂપ જોવા મળે એમ નથી. અને જે રીતે એના પરફોર્મન્સ બી આવી રહ્યા છે એ રીતે બહુ ઠંડો થઈ ગયો છે. અને અત્યારે ખાલી આ કોલ રાઇટિંગ માટે કે એના માટે જે શેર યુઝ થતો હોય વધારે એવું લાગે છે. નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ ઇન્વેસ્ટ ઇન કોલ ઇન્ડિયા રાઇટ નો, કારણ કે રિટર્ન્સ એવા નથી આવતા ને અત્યારે જે રીતે સ્ટોક માર્કેટ ચાલી રહ્યું છે તો લોકોને 5-6% ડિવિડન્ડ લેવાની કંઈ ખાસ લાલસા રહેતી નથી હોતી. તો લોકોને આ સ્ટોક અત્યારે એટલો બધો જસતો બી નથી. એમ એવું લાગે છે કે જ્યાં સુધી 380 રૂપિયાનું લેવલ ના આવે ક્લોઝિંગ બેસિસ પર ત્યાં સુધી કોલ ઇન્ડિયામાં એન્ટ્રી કરાય નહીં. અને 400ના લેવલે બી તમે કોલ રાઇટર્સ જોશો તો એટલા ઉભેલા છે કે 390 થી 400ની વચ્ચે આવીને પાછો એક સેલિંગ ઝોન એક્ટિવેટ થઈ જશે. તો લોંગ ટર્મ લેવો હોય તો એકવાર 400 રૂપિયાની ઉપરનો ક્લોઝિંગ જોવો જોઈએ અને શોર્ટ ટર્મ માટે 380 રૂપિયાનો ઉપરનો ક્લોઝિંગ આવે તો આમાં તમે ખરીદી કરી શકો છો. અને આ બધામાં અત્યારે બી જો લોંગ હોય તો 370 રૂપિયાનો જો ક્લોઝિંગ આવે છે તો સ્ટોપ લોસ કરીને એમાં એક્ઝિટ કરી દેવું જોઈએ. ક્લિયરલી. સો સ્ટોપ લોસ એ ધ્યાન પર રાખવો જરૂરી બને છે. ફોકસ ધરાવીશું કોલ ઇન્ડિયા માટે. સિરીઝની શરૂઆત સારી કરી રહ્યો છે એવેન્યુ સુપર માર્ટ્સ એટલે કે ડી માર્ટ. કવન સર, રોલઓવર્સ પણ સારા રહ્યા છે. ઓઆઈ બેઝડ ડેટા તમે જુઓ તો એ પણ સારા રહ્યા છે. એટલે કે ફ્યુચર્સ પોઝિશનને થોડું ડિસ્કસ કરીએ. શું તમને એવું લાગે છે એફ&ઓ ઓગસ્ટ સિરીઝ માટે કોઈ સારી સ્ટ્રેટેજી ડીમાર્ટમાં બની રહી હોય? પાછલા મહિનાના અંતમાં બહુ સરસ ચાલ્યો, ઓલ થેન્ક્સ ટુ રિઝલ્ટ્સ અને ત્યારબાદની પરિસ્થિતિ. અને આમ પણ માર્કેટ્સ જ્યારે થોડા ડિફેન્સિવ છે તો એફએમસીજી આ તે બધું સેક્ટર પણ થોડું એક્ટિવેટેડ રહે. તો એ સ્થિતિને જોતા પણ શું તમને એવું લાગે છે કે કોલ ઇન્ડિયા એફ&ઓ પોઝિશન્સ ઓગસ્ટ સિરીઝ માટે કોઈ ધ્યાન પર રાખવી જોઈએ? યસ, ડીમાર્ટની વાત કરીએ તો અહીંયા આગળ
રિઝલ્ટ તો મારા ખ્યાલથી થોડા ફ્લેટિશ જ હતા, પરંતુ બે દિવસ પહેલાં જે એનાલિસ્ટ મીટ હતી ત્યાં આગળ કંપનીએ થોડુંક એગ્રેસિવ સ્ટોર એક્સપાન્શનનું પ્લાન ત્યાં આગળ બતાડ્યા હતા અને એના લીધે આપણને એક સ્ટોકમાં સારી એવી રેલી જોવા મળી હતી. ઓલમોસ્ટ 6-7% સ્ટોક એ દિવસે ચાલ્યો હતો. અને જે નોર્થ ઇન્ડિયામાં કંપનીએ જે સ્ટોર ઓપનિંગ ચાલુ કર્યું છે અને ત્યાં આગળ એક્સપાન્શનના એગ્રેસિવ પ્લાન જે બતાડ્યા છે, તો એના લીધે થોડુંક અહીંયા આગળ એનાલિસ્ટોનું ઇન્ટરેસ્ટ સ્ટોકમાં વધ્યો છે અને થોડો કોન્ફિડન્સ વધ્યો છે કે અહીંયા આગળ માર્કેટ શેર ગેઇન કરવાની જે ગેમ ચાલી રહી છે રિટેલમાં, ત્યાં આગળ ડીમાર્ટ થોડું રિલેટિવલી સારું કરી શકે છે. અને અહીંયા આગળ ડેફિનેટલી લોંગ પોઝિશન એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અને કોઈ ડીપ આવે છે અરાઉન્ડ 4200 આસપાસ, તો ત્યાં આગળ પણ ફ્રેશ લોંગ બનાવી શકાય. ઉપરમાં 4500ના લેવલ સુધી ના ટાર્ગેટ માટે ડેફિનેટલી ડીમાર્ટ એટલે કે એવની સુપરમાર્ટ કન્સિડર કરી શકાય છે શોર્ટ ટર્મ માટે. જી બિલકુલ. તો ડીમાર્ટ કે જેમાં આપણે ખાસ કરીને અહીંથી એન્ટિસિપેટ કરીશું પોઝિટિવ. પરંતુ બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને એક એક્શનમાં એશિયન પેન્ટ પણ જોવા મળી રહ્યું છે. કવન સર, તમારી પાસે એશિયન પેન્ટ લઈને આવવા માંગીશ. સ્ટોક 1.5% ઉપર છે, પરંતુ છેલ્લા સર જો 10 મહિનાની હિસ્ટ્રી અહીંયા પણ જોઈએ ને તો 300 અંકની રેન્જમાં કન્સોલિડેશન છે. ઉપરની તરફ સ્ટોક જોઈએ 2450 અને નીચેની તરફ 2100. આ રેન્જની વચ્ચે ફસાઈ ગયું છે. તો સર શું રણનીતિ અપનાવવી જોઈએ? અત્યારે તમે જુઓ તો 2400ની જે ઉપરની જે રેન્જ છે ત્યાં જવાની કોશિશ જોવા મળી રહી છે. તો લાગે છે કે આ ફેરી અમને ફાઇનલી સફળતા મળે રેન્જની બહાર જવાની સર એશિયન પેન્ટ? જો અમે એશિયન પેન્ટની વાત કરીએ તો કંપની રિસન્ટલી આપણે જોયું કે જે અલ્ટ્રાટેક અને JSW દ્વારા જે પેન્ટ સેક્ટરમાં કોમ્પિટિશન એગ્રેસિવ થતી જોવા મળી છે, એના લીધે અહીંયા આગળ આપણે સ્ટોક રિલેટિવલી અંડર પરફોર્મર રહેલો છે અને છેલ્લા 2 ક્વાર્ટરથી એક 2 ક્વાર્ટરમાં આપણને પેઇન પોઈન્ટ જોવા મળ્યું અને કરંટ ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવ્યું છે થોડું ફ્લેટિશ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ ઘણું બધું નેગેટિવ પ્રાઇઝિંગ થઈ ગયું છે અને ડેફિનેટલી માર્કેટ શેર હજી અહીંયા આગળ લીડર જ છે એશિયન પેન્ટ. અને અહીંયા આગળ લાગી રહ્યું છે કે એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે અને આજે અત્યારે એક બેઝ ફોર્મેશનમાંથી એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે અને એ બાઉન્સ મારા ખ્યાલથી અહીંયાથી પણ 100 પોઈન્ટ અપસાઇડ એટલે કે 2540ના લેવલ સુધી એક શોર્ટ ટર્મ બાઉન્સ માટે કરન્ટલી અહીંયા આગળ પ્લે કરવા માટે કન્સિડર કરી શકાય છે. જે રીતનું અત્યારે ડિફેન્સિવ સેક્ટરમાં માર્કેટનું પોઝિશન બનતી જોવા મળી રહી છે અને ફ્રેશ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે મોટા મોમેન્ટમ આપણે જે વાત કરીએ 2540ની ઉપર જ જોવા મળશે, પરંતુ કરન્ટલી 2540 સુધીની એક અપસાઇડ બની શકે છે. ત્યારે એ લેવલે આપણે એકવાર રિવ્યૂ કરવો પડે સ્ટોક એ લેવલે કઈ રીતે બિહેવ કરે છે. ઓકે, સો રિવ્યૂ પછી ત્યારબાદ લઈશું જે સંકેતો મળે છે તે પ્રમાણે આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બની રહ્યું છે તેમાં છે ઝેન ટેકનોલોજીસ. દેવજ્ઞ સર, ખાસી પિટાઈ થઈ ચૂકી હતી આ સ્ટોકની, ફાઇનલી થોડું બાઇંગ આવ્યું છે ઝેન ટેકનોલોજીસમાં. હવે 1500નો ક્લોઝ કેટલો મહત્વનો પહેલાં એ સમજી લઈએ, બિકોઝ પિટાઈ થઈ 1500 તોડેલું હતું અને આજનો લો પણ ઇનફેક્ટ 1463નો છે. શું સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ અહીંયા થઈ રહી છે દેવજ્ઞ સર ઝેન ટેકનોલોજીસ? ઝેન ટેકનોલોજીસમાં આજે જોઈ રહ્યો છું તો વોલ્યુમ સાથે એક બાઇંગ આવી રહ્યું છે. અત્યારે બી તમે જો ગઈકાલે બી સારું એવું વોલ્યુમ થયું હતું, કેટલાય દિવસની એવરેજ વોલ્યુમ કરતા ઓલમોસ્ટ એને કાલે 8 થી 10 ગણું વોલ્યુમ કરેલું છે. તો એ જોતા એવું લાગે છે કે આ એક બેઝ બની ગયો છે અને કાલનો જે લો એને માર્યો છે 1450 રૂપિયા આસપાસનો, એ બેઝ પકડીને આમાં તમે બાઇંગ કરી શકો છો. ને આજે બી અત્યારે પહેલા 30-40 મિનિટમાં બી એમાં ખૂબ જ બાઇંગ આવેલું છે. તો એવું જોતા લાગે છે કે આમાં રિકવરી આવશે અને એકવાર 1750 સુધીનું લેવલ્સ તમને જોવા મળી શકે, કારણ કે સતત તમે 3-4 દિવસથી જુઓ તો 15% નીચે આવી ગયો હતો અને સેલર સર્કિટ લાગેલી હતી. તે ગઈકાલે ખુલેલી છે અને આજે બી સારું એવું બાઇંગ આવી રહ્યું છે. તો એક લેવલ આમાં જ્યારે ક્રોસ કરે છે કે 1530નું એક લેવલ છે, એના પછી બીજું એક લેવલ છે 1600 રૂપિયાનું, તે જોતા આવનારા સમયમાં આમાં પાછું એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. અને આ પાછો શેર બી 5% સર્કિટ લિમિટમાં છે, તો એના કરતાં વધારે વધી નહીં શકે. તો આમાં થોડુંક આપણે જે 1450નો છે એ લેવલ ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપ લોસ રાખીને તમે આમાં બાઇંગ કરી શકો છો.
જી બિલકુલ, તો 1450ના સ્ટોપ લોસ સાથે બાઇંગ કરવાની સલાહ બની છે જેનટેક, જ્યાં તમે ફોકસ કરીશું. બીજું વાત કરીએ આપણે સેક્ટર સ્પેસિફિક, તો કવન સર તમારી પાસે નિફ્ટી આઈટી લઈને આવવા માંગીશ કે આ સ્ટોક સેક્ટર આપણે જોઈએ તો ઓવરઓલ છેલ્લા ઘણા ટાઈમથી આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, અને તમે જોયો તો ઓવરઓલ ટેકનિકલ ચાર્ટ પણ તમે જોશો તો ઓવરસોલ્ડ કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક લઈ લઈએ, TCS, ઇન્ફોસિસ, ઇવન નિફ્ટી આઈટી પણ લઈએ તો એનો RSI પણ આપણને બિલો 30 જોવા મળી રહ્યો છે. સર આવા સંજોગોમાં તમને લાગી રહ્યું છે કે વન ટાઈમ અહીંયા આપણને બાઉન્સ બેક જોવા મળી શકે, કારણ કે એક બાજુ રૂપિયો પણ સર નબળો થઈ રહ્યો છે સર? યોમિક, નિફ્ટી આઈટીની વાત કરીએ તો મારો પર્સનલ વ્યૂ ઘણા ટાઈમથી થોડો રિલેટિવલી બેરિશ રહેલો છે. નહીં કે જે નેસ્ડેકમાં આપણને ફોલ જોવા મળ્યો હતો એ રીઝન સાથે આ બધા ફોલ થયા હતા સ્ટોક, પરંતુ ત્યારબાદ આપણે જોયું કે નેસ્ડેક નીચેના લેવલથી ઓલમોસ્ટ 50% રેલી જોવા મળી ચૂકી છે છેલ્લા 3 મહિનામાં, પરંતુ નિફ્ટી આઈટી રિલેટિવલી અંડર પરફોર્મર રહેલો છે. એનું રીઝન બિંગ એ જ છે કે જે એઆઈનું ડિસરપ્શન જોવા મળી રહ્યું છે, ઇન્ડિયન આઈટી માટે ઓવરઓલ નેગેટિવ લાગી રહ્યું છે. અત્યારે આપણે જે એઆઈનું ડિસરપ્શન જોવા મળ્યું છે એમાં ઇન્ડિયન આઈટી સ્ટોકમાં અત્યારે ક્યાંય એવું બેનિફિશિયરી અત્યારે જોવા નથી મળ્યું. ડેફિનેટલી ઘણું ખરું કંપનીઓ કોમેન્ટ્રી જોવા મળી છે, જેમ કે TCS એ બી વાત કરી કે એ લોકો થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરશે એ ડાયરેક્શનમાં, ફ્યુચરિસ્ટિક જે ટેકનોલોજી છે એના રિગાર્ડિંગ. તો અહીંયા આગળ થોડુંક અંડર પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે, અને ડેફિનેટલી જે રીતનું ઓવરસોલ્ડ પોઝિશન છે એ ડેફિનેટલી તમે વાત કરી, પરંતુ કોઈ પણ રિબાઉન્ડ અત્યારે જોવા નથી મળ્યો. એકવાર સ્ક્રીન ઉપર આપણને બાઇંગ થતું જોવા મળે ત્યારબાદ થોડુંક ફોલોઅપમાં એન્ટર થવું એ બેટર અપ્રોચ રહેશે, કેમ કે અત્યારે બોટમ ફિશિંગના અપ્રોચ જો અહીંયા આગળ રાખીશું તો ફર્ધર કરેક્શન એક્સટેન્ડ થશે તો થોડુંક ડિફિકલ્ટ થઈ જશે હેન્ડલ કરવું. તો બેટર અપ્રોચ એ રહેશે એકવાર સ્ક્રીન ઉપર આપણને બાઉન્સ થતો જોવા મળે અને ત્યારબાદ આપણે ફોલોઅપ મૂવમાં એન્ટર થઈએ તો એ અપ્રોચ બેટર રહેશે. ડેફિનેટલી શોર્ટ કરવા માટે અત્યારે લેવલ સારા નથી આઈટી સ્ટોક. તો વ્યૂ આ પ્રમાણે આઈટી સ્ટોક્સ પર બની રહ્યું છે, નજર રાખીશું. માર્કેટનો OI ડેટા જોઈએ તો કોલ એડિશન આજે આવ્યા છે 56,000 બેંક નિફ્ટીના કોલની અંદર, પણ OI ટોટલ ડેટા હજુ પણ પુટના સપોર્ટના બનતા જોવા મળી રહ્યા છે. આવી જ રીતે તમે નિફ્ટીમાં નજર કરો તો આજે નવું એડિશન જે આવ્યું છે બેઝિકલી તે આગળ અહીં 24,700ની ફાઇટ ચાલી રહી છે, એટલે 24,700ના કોલ આવવાને કારણે હવે અનડિસાઇઝિવનેસ થઈ ગઈ, પુટના સપોર્ટ સારા છે. સ્ટીલ દેવજ્ઞ સર, OI ડેટાને જોતા કોઈ ક્લેરિટી નથી. ઓપ્શન ડેટા સપોર્ટ આપવા માગે છે, ફ્યુચર ડેટા સ્ટીલ હેવી શોર્ટ સાઇડ પર. આજની ઓપનિંગને કમ્પ્રાઇઝ કઈ રીતે કરીએ દેવજ્ઞ સર? આજે જે રીતનું અત્યારે હું ડેટા જોઈ રહ્યો છું કે 24,700 પર કોલ રાઇટિંગ બી વધ્યું છે અને પુટ રાઇટિંગ બી વધ્યું છે, પણ ફેવર ઇન પુટ રાઇટિંગ છે કે તમે પુટ જોવો તો કોલ કરતા આજે વધારે છે. તો એકવાર જો 24,700 નું આ લેવલ થોડોક ટાઈમ માટે ટકી જાય છે તો 24,750 થી 24,800 સુધીનું તમને રેલી જોવા મળી શકે છે. અને જે રીતે FII નો ડેટા અત્યારે 10% લોંગનો જ છે, એ જોતા શોર્ટ કવરિંગ આવે તો આ તમને 25,000 સુધીનું બી આ એક્સપાયરીમાં લેવલ્સ જોવા મળી શકે છે, તો મને લાગે છે. જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ માર્કેટ સ્પેસિફિક, પરંતુ આ સાથે સમય રજા લેવાનો. કવન સર આપની પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજના શોમાં ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કરેલા છે અને સિમિલર બી મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. દેવજ્ઞ સર, આપના પાસેથી સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. મેં જે બી વ્યૂ આપ્યા છે ટેકનિકલ ચાર્ટ્સ જોઈને આપ્યા છે, એમાં મારી અથવા મારા ક્લાયન્ટ્સની પોઝિશન હોઈ શકે છે, તો તમારે જે બી વ્યૂ લેવો હોય તમારે પોતાના એડવાઇઝરને કન્સલ્ટ કરીને પણ લે. બિલકુલ, થેન્ક યુ સો મચ દેવજ્ઞ સર અને કવન સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સોફાર એક નર્વસનેસ પણ ઓબ્ઝર્વેશન અહીં એ છે કે ગિફ્ટ નિફ્ટીનું જે ગેપ ડાઉન ઓપનિંગનો સંકેત હતો એટલું ખરાબી નથી, પહેલા પોણા કલાકના જે સંકેત મળી રહ્યા છે તે પ્રમાણે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકતા આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.